depressive vlogs. આવી રીતના મારા ડિપ્રેસિવ વેમાં હોઉં છું ત્યારે આવા મને વિચારો આવે છે. I think you are an accidental RJ. You never thought of being an RJ, right? નેવર કે લાઈફ તમને જ્યાં લઈ જાય છે ને, જો એમાં તમે 100% આપશો ને, તો આમ બી તમે એક સારા સ્ટેજ પર પહોંચી જ જશો. તો પહેલી વાર મારા ફેમિલીએ એ રોમેન્ટિક ડ્રામામાં મને ઓન સ્ક્રીન જોયો અને કંઈ કીધું જ નહીં. તમે ભણતા બી હતા સાથે હા. અને આ કામ કરતા હતા. નાઇટ ડ્યુટીમાં જોબ કરતો કે ભાઈ હું મારી ફીઝના પૈસા તો એટલીસ્ટ હું કાઢીશ, પણ પછી એ પપ્પાએ પૈસા લીધા બી નથી. અમદાવાદમાં બેસતો અને જુનાગઢના મતલબ ન્યૂઝ જોતો, મારા ફ્રેન્ડ્સને પૂછતો કે શું ચાલે જુનાગઢમાં, અને હું જુનાગઢના લોકો સાથે વાત કરતો. તો જુનાગઢના ઘણા બધા લોકોને એ નહોતી ખબર કે હું અમદાવાદ બેઠા બેઠા એની સાથે વાત કરું છું. ઘણી બધી ફિમેલ ફેન ફોલોઈંગ હોય છે અને એના લીધે બહુ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે, પણ મારે એક બી વાર આટલા વર્ષમાં કોઈ દિવસ એવો પ્રોબ્લેમ નથી થયો. કોલ લેટર લઈ અને હું ઘરે ગયો અને મમ્મીને એક્સાઇટમેન્ટથી કીધું કે ભાઈ મમ્મી હું આરજે બની ગયો. તો એનું રિએક્શન કે આ બોટલ છે ફ્રીજમાં મૂકી દે પાણી. બરોડામાં મેન મેડ બ્યુટી છે અને જુનાગઢમાં નેચરલ બ્યુટી છે. Portrip, the Gujarati podcast show. Welcome to the new episode of Portrip, journey of ideas, thoughts and experiences. As we say, laughter is the best medicine. તો એ જ વાક્યને જસ્ટિફાઈ કરતા વ્યક્તિ આપણી સાથે છે, જેને પોતાનું કરિયર ફાર્મસીથી સ્ટાર્ટ કર્યું અને આજે એક વેલ નોન આરજે છે. ખાલી આરજે જ નહીં, બટ એક કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર, રાઇટર, ઘણું બધું. એને જે ઘણું બધું કામ કરેલું છે એમાં એ ફેમસ છે. એમણે એમના ઇન્સ્ટાગ્રામમાં એક સિરીઝ સ્ટાર્ટ કરી છે, કોમેડી સિરીઝ ડિપ્રેસિવ વ્લોગ્સ નામની, જે આજે ટ્રેન્ડિંગ છે. સો પ્લીઝ વેલકમ વેરી ક્રિએટિવ, વેરી ટેલેન્ટેડ, અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, આરજે અજય. થેન્ક યુ સો મચ દાનિશ. ઇટ્સ અ વેરી નાઇસ સેટઅપ. મજા આવે છે જ્યારે મારી એક ટાઈમની કર્મભૂમિમાં આવીને આ પોડકાસ્ટ આપણે શૂટ કરીએ છીએ. મજા આવે છે. ડેફિનેટલી બહુ જ આઈ ગેસ મારા માટે એક પ્રાઉડ મુમેન્ટ કહીશ, બિકોઝ વી હેવ બીન ફ્રેન્ડ્સ, રાઈટ? એટલે આપણે અત્યારે સાથે આ રીતે આ સીટ પર બેસીને કન્વર્સેશન કરવું, આપણે એમ તો ઘણી ચાય પર ઘણી કન્વર્સેશન કરી છે, બટ આ એક બહુ સ્પેશિયલ હશે બિકોઝ આખી જર્નીનો ઇન્સાઇટ મળશે. એ ઘણી ઓડિયન્સને બી ખબર પડશે કે હુ ઇઝ અજય પરમાર, રાઈટ? સ્ટાર્ટિંગમાં જો એક ક્વેશ્ચન પૂછીશ કે જે બહુ જ યુ આર ફેમસ ફોર યોર ડિપ્રેસિવ વ્લોગ્સ, તો એનો આઈડિયો કઈ રીતે આવ્યો? એન્ડ આ બધું એમ લાઈક બહુ યુનિક હતું. એકચ્યુઅલી જ્યારે 12th મેં પાસ આઉટ કર્યું એની પહેલાં 2 વખત મેં ફેલ થયેલો હતો. તો એ જે ટાઈમ હતો ને, એમાં આગળ શું કરવું એ ખબર નહોતી, પાછળ કંઈ જોવા જેવું હતું જ નહીં લાઈફમાં. એ ટાઈમના જે મારા થોટ્સ છે ને, એકદમ ત્યારે હું આમ કહું તો ઇન્ટ્રોવર્ટ છોકરો હતો એકદમ. હજી હું આમ આટલો મતલબ કમ્ફર્ટેબલ થાવ પછી જ ખુલી શકું, પહેલાં હું ના એટલો બધો ખુલી શકું. સો એ ટાઈમના જે થોટ્સ હતા ને, એ મારા મગજમાં છપાઈ ગયેલા હતા. મને મતલબ વિચિત્ર જ વિચારો આવે, કેમ કે ત્યારે કહી શકું તો ત્યારે તો એટલી બધી ખબર નહોતી પડતી કે ડિપ્રેશન કોને કહેવાય કે શું છે. રેન્ડમ થોટ્સ આવતા હતા. તો પછી ધીરે ધીરે આગળ વધ્યો. જ્યારે હું ટેન્શનમાં હોઉં, જ્યારે આવી રીતે હોઉં ને, તો આવા થોટ્સ આવે, અલગ જ પ્રકારના થોટ્સ. મતલબ જે વસ્તુ મને દેખાય છે એ બીજા જ મિનિંગમાં મને સમજાય એવું થાય. તો એ થોટ્સ બેક ઓફ ધી માઇન્ડ ચાલતા રહેતા હોય. પછી એક કોમેડિયન છે રવિ ગુપ્તા, એમના વ્લોગ્સ હું પહેલાં બહુ જોતો. સો એ બી માઇન્ડમાં ચાલે રાખતા હોય. પછી મને વિચાર આવ્યો કે યાર, જ્યારે હું આવી રીતના મારા ડિપ્રેસિવ વેમાં હોઉં છું ત્યારે આવા મને વિચારો આવે છે. એને જો હું ચેનલાઇઝ કરીને લખી શકું તો કેવું રહે. તો એનાથી મેં પહેલું એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. એમનો એક્સપેરિમેન્ટ એટલે કેવું છે કે હું પહેલો જે ડિપ્રેસિવ વ્લોગ હતો ને, એમાં એવું હતું કે હું સૂતો હતો, ઉઠી અને આમ જાઉં છું અને રોડ ઉપર મને જે દેખાણું એ જોઈ લીધું અને એના ઉપર જે મનમાં આવ્યું ને લખી નાખ્યું. અને મને યાદ છે કે પહેલાં જ્યારે શરૂઆત હતી તો 2000-3000 વ્યૂઝ આવતા. પહેલો એવો વિડીયો હતો કે જેમાં 8000 વ્યૂઝ. એટલે મારા માટે અરે વાહ, 8000 વ્યૂઝ. સો એક મોટિવેશન ત્યારથી મળી ગયું કે ઓકે ભાઈ, આ મજા આવે છે. મને બી બનાવવાની એટલી મજા આવી, ઓડિયન્સે બી જોવા માટે એટલી મજા આવી. બસ, તો આ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો કે જ્યાંથી આ જર્ની શરૂ થઈ હતી. બટ દેટ્સ આયરની, જે હું આયરની એટલા માટે યુઝ કરું છું બિકોઝ ડિપ્રેસિવ વ્લોગ્સ જોઈને લોકો ડિપ્રેસ નથી થતા. એ એટલા ફની હોય છે કે ખુશ થાય છે અને રિફ્રેશ થઈ જાય છે. આઈ ગેસ હું બી ઘણીવાર જ્યારે વ્લોગ્સ જોઉં છું, તમારા જે રીતે હું ઓપન કરું છું પ્રોફાઇલ, એન્ડ યુઝ્યુઅલી જ્યારે મારો દિવસ બની જાય છે, આઈ વિલ સે દેટ. એટલે જ્યારે બધું ભૂલાઈ જાય છે ને, એ વ્લોગ્સ જોઈને મને
આમ બધા મારો સ્ટ્રેસ છે ને એકદમ રિલીવ થઈ જાય છે. થેન્ક યુ સો મચ. આ બધા કોમ્પ્લિમેન્ટ્સ છે ને મતલબ ઓડિયન્સ મેસેજીસમાં તો બહુ બધા કોમ્પ્લિમેન્ટ્સ આવતા હોય, પણ જ્યારે હું જ્યાંથી આવું છું ત્યાં લોકો વખાણ કરે છે ને એ આમ અલગ હિટ કરી જાય છે. ડેફિનેટલી મને ઘણા લોકોએ, મને ઘણા ફ્રેન્ડ્સ છે, આપણે મ્યુચ્યુઅલ જે બી ફ્રેન્ડ્સ છે, એમણે ઘણા લોકોએ અમારે ડિસ્કશન થઈ હતી કે અજય ઇઝ ડુઈંગ સો ગ્રેટ. એટલે આ એક બહુ, અને આના પાછળ એ છે કે અમે એ જ વિચારીએ છીએ કે યુ આર એન ઇન્ટ્રોવર્ટ, રાઈટ? વી નો યુ, અમે પહેલાંથી ઓળખીએ છીએ. યુ આર એન ઇન્ટ્રોવર્ટ. ઘણી યુ આર અ ક્રિએટિવ પર્સન, બટ વી નો કે બોલવામાં, બટ આ જ્યારે વ્લોગ જોઈએ ત્યારે ઓ યાર અજય ઇઝ ડુઈંગ સો ગ્રેટ. તો આ કોન્સેપ્ટ કઈ રીતે આવ્યો ભાઈ? આ કોન્સેપ્ટ ક્યાં માઇન્ડમાં કઈ રીતે આવ્યો? ઓર યુ પહેલાંથી પ્લાન હતો કે પછી અત્યારે નહીં, મતલબ એક્સિડેન્ટલી હું છે ને એક્સપેરિમેન્ટ કરવામાં માનું છું. સોશિયલ મીડિયામાં બહુ બધા, મતલબ તમે જે જોનર કહેશો ને એમાં મેં એક્સપેરિમેન્ટ, કે મેં ફૂડ બ્લોગિંગ બી કરેલું છે, પછી ટ્રાવેલ બ્લોગિંગ બી કરેલું છે, પછી સેન્સેબલ કોન્ટેન્ટ બી એટલા બનાવેલા છે, પોએટ્રી બી એટલી કરેલી છે. એટલે એક ટાઈમ તો સોશિયલ મીડિયાનું ગણિત કેવું છે કે આજ સુધી કોઈને સમજાણું નથી, સમજાશે બી નહીં. કેમ કે એ અલ્ગોરિધમ જ એવું છે કે એમાં કોઈ તમે ફોર્મ્યુલા ના નક્કી કરી શકો કે આવું કરીશ તો ચાલશે. એટલે મેં એક ટાઈમ પર મતલબ કેવું 5 વર્ષ જેવું થઈ ગયું હતું કે જ્યારે મારો એવો એમ હતો કે આપણે કંઈક સરસ કોન્ટેન્ટ ક્રિએટ કરવો છે. તો 5 વર્ષમાં ઘણું બધું મેં એક્સપ્લોર કર્યું. મતલબ આ બધા ટાઈપના વિડીયોઝ મેં કર્યા, પછી કરતો જ રહ્યો. એક ટાઈમ તો મેં એવું ચેલેન્જ બી લીધું હતું કે હું રોજ એક કોન્ટેન્ટ નાખીશ, અને 68 ડેઝ સુધી મેં મહેનત કરી, પણ 2000 વ્યૂઝ, 2500 વ્યૂઝ, 3000 વ્યૂઝ, મેક્સિમમ 4000 વ્યૂઝ, ના વધે આગળ. અને મતલબ ખબર નહીં ક્યાંય સ્ટક થઈ ગયા. તો પછી તો એક ટાઈમ મેં નક્કી કરી લીધું કે ભાઈ હું હવે બધી ટાઈપના એક્સપેરિમેન્ટ કરીશ. એટલે બધા ટાઈપનું એક વિડીયો કર્યો, ના ચાલ્યું. પછી સડનલી મેં જેવી રીતે કીધું ને ત્યારે મેં વિચાર્યું કે ભાઈ ક્યાં લેક કરું છું, શું. પછી મને વિચાર આવ્યો કે એ જે ટાઈમમાં મારા જ્યારે હું ડિપ્રેસ્ડ હતો ત્યારના થોટ્સ હતા એ મને તો ગમે છે. એકવાર એક્સપેરિમેન્ટ કરીએ લોકોને ગમે છે કે નહીં, એ ત્યારે એક્સપેરિમેન્ટ કર્યો અને ચાલી ગયો. તો હવે મને બી મજા આવે છે કે હું જ્યારે સ્ક્રિપ્ટ લખું છું ને એ જે કિક મળે છે એ ગજબ હોય યાર. મને તો મતલબ વ્યૂઝ અને જ્યારે વિડીયો મિલિયનમાં જાય છે એના કરતાં પણ વધારે ખુશી ત્યારે થઈ છે જ્યારે હું સ્ક્રિપ્ટ લખું છું, એની મજા આવી જાય છે યાર આ સાથે. એટલે ઓફકોર્સ, એટલે ઇટ્સ લાઈક મારું એ પ્રોસેસમાં આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો કે પ્રોસેસ કઈ રીતની હોય. યુ શૂટ ફર્સ્ટ એન્ડ ધેન રાઇટ, ઓર યુ રાઇટ ફર્સ્ટ એન્ડ ધેન શૂટ? બધું મિક્સમાં હોય છે, બધું મિક્સમાં હોય છે. જેમ કે હોડીવાળો એક વ્લોગ મારે બનાવવો છે. યસ. તો આ વ્લોગમાં મારા મનમાં નક્કી છે કે મારે હોળી રિલેટેડ આસપાસ કાંઈક કોન્ટેન્ટ બનાવવો છે, અને હું નીકળી જાઉં રોડ પર અને હોળીને રિલેટેડ કાંઈ પણ વસ્તુ હોય એ હું શૂટ કરી લઉં. ઓકે. એક આ વે છે. આના સિવાય જ્યારે હું સાવ બ્લેન્ક હોઉં છું ત્યારે એમને નીકળી જાઉં છું રસ્તા પર, જે વસ્તુ મને વિયર્ડ વસ્તુ દેખાય એ શૂટ કરી લઉં. પછી એ વિડીયો હું 10 વખત જોઉં, બસ ખાલી જોઉં. અચ્છા. અને પછી જે સ્ક્રિપ્ટ નીકળે છે અંદરથી ત્યારે આમ લિટરલી કિક વાગે છે. અને મને મારા ઘરમાં એક ઝૂલો છે, એના પર બેઠા હું સ્ક્રિપ્ટ લખતો હોઉં છું. એટલે આજુબાજુના લોકો ખબર નહીં ગાંડો ગણતા હશે, પણ હું સ્ક્રિપ્ટ લખતા જોરથી હસતો હોય અને મજા આવે. તો એ મારી હિંચકાની જે ગતિ છે ને એ મારા પંચીસ પર હોય. એટલે જ્યારે સારા પંચીસ ના મળતા હોય તો ધીરે ધીરે, પણ જેવો સારો પંચ પડ્યો ધડાધડ મજા આવે છે, એવું છે. એટલે વચ્ચે આ મેન્શન કર્યું તમે કે પોએટ્રી એન્ડ ઓલ દેટ યુ હેવ બીન ઇનટુ રાઇટિંગ સિન્સ અ લોંગ ટાઈમ. આઈ નો દેટ. એટલે આ જે સ્પેસ જે છે એ એક્સપ્લોર તમે ઘણા ટાઈમથી કરેલું હતું, બટ યુ બીન રાઇટિંગ ટુ સેન્સિબલ કોન્ટેન્ટ્સ, રોમેન્ટિક ઇન્ટેન્સ લવ સ્ટોરી, યુ હેવ રિટન મેની થિંગ્સ. આ એક અલગ જોનર હતું. તો આમાં કંઈ એક પ્રિપરેશન કોઈ હતું કે માઇન્ડસેટ એ બનાવવું પડ્યું કે એના માટે કોઈ ખાસ પ્રિપરેશન કર્યું, એ મગજમાં આવી ગયું દેટ્સ ઇટ? કે પણ આઈ થિંક હું એવું કહી શકું કે મારા રેડિયોની જર્ની આમાં બહુ જ કામ આવી. યસ. કેમ કે હું સેન્સિબલ કોન્ટેન્ટ તો જ્યારે હું આરજે નહોતો એની પહેલાં લખી શકતો, પણ જ્યારે હું આરજે બન્યો તો સાથે સેન્સિબલની સાથે ફની કોન્ટેન્ટ પણ આપવો પડતો, ફરજિયાત આપવો પડતો. કેમ કે રેડિયોમાં બોલવું તો એક જ ટોનમાં હું ના બોલી શકું, મારે બહુ બધી વેરાયટીઝ આપવી પડે. તો એનાથી મેં એક્સપ્લોર કર્યો ફની કોન્ટેન્ટ. અને જે લિટરલી પેલો યુટ્યુબ વાળો ફની કોન્ટેન્ટ અને રેડિયો વાળો ફની કોન્ટેન્ટ બહુ અલગ. એટલે એ રેડિયો વાળો જે ફની કોન્ટેન્ટ મેં એક્સપ્લોર કર્યો ને ત્યારે મને ખબર પડી ઓકે આ રીતે બી એક્સપ્લોર થઈ શકે છે. એટલે ત્યારે પછી ફની બાજુ જવાનું થયું ને બાય ધ ટાઈમ 5 વર્ષ 6 વર્ષ ત્યાર સુધી એ જે ફની કોન્ટેન્ટ પરની જે આવડત હતી ને એ થોડી વધુ મજબૂત થઈ ગઈ હતી. અને પછી બસ બધું એ ડિપ્રેસિવ વ્લોગમાં બહાર નીકળે છે ધીરે ધીરે. એટલે હ્યુમર ત્યાંથી આવ્યું, બિંગ એન આર છે. ઇનફેક્ટ મને ખબર જ છે કે હું એ જ વર્ડ યુઝ કરું છું, ગ્રુપમાં બી એ જ વર્ડ યુઝ થાય છે, યુ આર એન એક્સિડેન્ટલ આર છે. એના વિશે શું હશે ઓડિયન્સને નહીં ખબર હોય, એટલે એ એક પ્લીઝ સમજાવો. મતલબ સાવ સ્ટાર્ટિંગથી કહીએ ને, જેવી રીતે મેં કીધું કે હું 12th ફેલ થયો હતો, ત્યારથી ક્રિએટિવ એક વસ્તુ ફિક્સ હતું. શું કઈ ફિલ્ડમાં જવું એ ફિક્સ નહોતું, પણ એક વસ્તુ ફિક્સ હતી કે ક્રિએટિવ ફિલ્ડમાં કાંઈક કરવું છે,
કાંઈક ક્રિએટિવ ફિલ્ડમાં જેમાં રોજ કાંઈક નવી વસ્તુ કરવા મળે, કાંઈક નવું લખેલું અથવા તો બોલેલું કાંઈક નવું કરવા મળે. તો 12થમાં ફેલ થયો હતો. ત્યાર પછી હું મારું ક્રિએટિવ થિંકિંગ બેક ઓફ ધી માઇન્ડ ચાલુ હતું. પછી પપ્પાએ કીધું કે ભાઈ હવે 12થમાં ફેલ થયો તો હવે શું કરે, તો મમ્મીએ કીધું કે ડિપ્લોમા કરાવી લઉં, કે આપણે ડિપ્લોમા કરાવી લઈએ. તો હવે આ તો હું તો ક્લૂલેસ હતો, મારે શું કરવું છે, કાંઈ વાંધો નહીં, તમે કહેશો તો એમ કરી લઈએ. તો ગુડ બોયની જેમ હું ડિપ્લોમા કરવા વયો ગયો. પછી ત્યાં બી એટલા સર સાથે ઝઘડા થાય અને મતલબ મતલબ સર સાથે બહુ બધા અલગ અલગ રીતના આર્ગ્યુમેન્ટ થતા. અને પછી એક ટાઈમ એવો હું મૂકીને જ આવતો રહ્યો કે અહીંયાથી સરને કીધું મારે નથી ભણવું, હું નીકળું છું. અને પપ્પાને ફોન કર્યો મારે નથી જવું. એટલે 1 વર્ષમાં ત્યાંથી નીકળી ગયો. પછી હું 12થની એક્ઝામ આપતો એમાં પાસ આઉટ થઈ ગયો લકીલી. એક વખત 2 વર્ષે થયું, એક વર્ષે એક કેમેસ્ટ્રી નીકળ્યું, બીજા વર્ષે ફિઝિક્સ નીકળ્યું. તો પછી 12th પાસ આઉટ થઈ ગયું. તો પપ્પા કહે આપણે ચલો હવે ફાર્મસી કરી લઈએ. તો મારો એક કઝિન ડૉક્ટર છે. સો પપ્પાને એ ડૉક્ટરી લાઇનનું પહેલેથી બહુ ઇન્ટરેસ્ટ એમ એમાં. તો મને કીધું ફાર્મસી કરી લે ને તો તારે સારું રહે. મેં કીધું ઓકે, ફાર્મસીમાં એડમિશન લીધું. પણ ત્યારે એવું હતું કે ગુજકેટ આવતી, તો ગુજકેટ દર વર્ષે ફ્રેશ આપવાની હતી, તો મેં આપી નહોતી. એક મહિનો ભણ્યો અને પછી ફરીથી પાછો એ ગુજકેટના લીધે મારું એડમિશન કેન્સલ થઈ ગયું. તો ફરીથી 1 વર્ષ હું આખું ફ્રી હતો. તો પપ્પા કે હવે એક કામ કર, નર્સિંગ કરી લે. તો મેં કીધું ઓકે, નર્સિંગ કરવા ફરીથી પાછો રાજકોટ વયો ગયો. અને ફરીથી પાછો 1 વર્ષ પછી ફાર્મસીમાં પાછું એડમિશન લીધું. હવે થયું એવું કે આ આખી પ્રોસેસમાં ક્રિએટિવ માઇન્ડસેટ મારું ચાલુ હતું. અને હું સ્ટેબલ નહોતો થતો, એટલે મારી કંઈ ટીમ બિલ્ડિંગ નહોતી, આજુબાજુના લોકો નહોતા. પણ જ્યારે હું ફાર્મસી માટે અહીંયા આવ્યો ને ત્યારે મગજમાં ક્લિયર હતું કે બીજું કોઈ આવે ના આવે, હું એકલો નીકળી પડીશ કોન્ટેન્ટ બનાવવા માટે, એકલો. રાજકોટ નર્સિંગ માટે રાજકોટ નર્સિંગ માટે ગયો. ત્યારથી પછી અહીંયા હું આવ્યો ફાર્મસી માટે. ઓડિયન્સ પ્લીઝ નોટ દેટ નર્સિંગમાં ગાઈઝ બી હોય છે. ઓબ્વિયસલી આટલા હેન્ડસમ ગાઈઝ હોય તો ઓબ્વિયસલી સિસ્ટર હોય તો બ્રધર બી હોય. ઓકે, કન્ટિન્યુ. તો એવું થયું કે જ્યારે કોલેજનું પહેલું વર્ષ હતું ને એમાં શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન હતી. તો એ શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનમાં મેં વિચાર્યું હતું કે ભાઈ કંઈક તો ફિલ્મ મેકિંગ બાજુ મારે કરવું છે. ઓકે. તો મેં વિડીયોઝ જોયા ઘણા બધા ક્રિએટર્સના, જેમાંથી એક તું છો, જેનો શોર્ટ ફિલ્મ્સ તારી ઘણી બધી જે મ્યુઝિક વિડીયોઝ હતા એ જોયા હતા. તો ત્યારથી એવી હિંમત આવી કે નહીં ભાઈ, આપણી વચ્ચે રહીને કોઈ એવું કરી શકે છે તો પછી આપણે બી કરી જ શકીએ. ત્યારથી મેં પછી એકલો જ મેં વિચાર્યો. તો મને યાદ છે કે એ અમારું જે નોટિસ બોર્ડ હતું એની સામે આવું લગાડેલું હતું કે ભાઈ અહીંયા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન છે. અને હું એની સામે જોતો હતો. રેન્ડમલી એક છોકરો મારી બાજુ આવી અને એ બી એવી જ રીતે જોવા મળ્યો. તો મેં એને પૂછ્યું શોર્ટ ફિલ્મ મેકિંગમાં ઇન્ટરેસ્ટ છે? તો મને કે હા. તો ઓકે ચાલ સાથે બનાવીએ. તો 2 લોકો એવી રીતે, સાહિલ કરીને એક ફ્રેન્ડ હતો, એ મારી જ કોલેજમાં હતો. તો અમે બંને સાથે મળીને એક શોર્ટ ફિલ્મ બનાવી. અને ત્યારથી થોડું લેવલ બૂસ્ટ થયું અને પછી યુટ્યુબ ચેનલ સુધી વાત પહોંચી. અને જ્યારે યુટ્યુબ ચેનલ સુધી વાત પહોંચી ત્યારે એના થ્રુ જ મારો એક પરમ મિત્ર છે કેયુર, જેની સાથે મુલાકાત થઈ સૌથી પહેલા. એ બી એક એક્ટિંગ વર્કશોપ હતો. એ વર્કશોપમાં જ હું એક્ટિંગ શીખવા માટે હું ગયો હતો. અને ત્યારે કેયુર એને હોસ્ટ કરતો હતો. ત્યારે મને જસ્ટ અમે મળ્યા એન્ડ ઇઝ સચ એ નાઇસ ગાય. તો એને મને એવું કીધું કે ભાઈ અહીંયા રેડિયોના પણ ઇન્ટરવ્યૂ આવે છે, તું ટ્રાય કર, થઈ જશે. અને મતલબ ત્યાં સુધી મારી જર્ની એવી હતી કે જેમાં પપ્પા મને રોજ કીધે રાખતા કે ભાઈ તું શું કરે છે, ભણવામાં ધ્યાન દે, તું શૂટિંગ માટે જાય, તું તારા ફ્યુચરનું થોડુંક ધ્યાન દે, એવું બધું. તો એને મને રેડિયોનું કીધું. તો હું ગયો ઇન્ટરવ્યૂ આપવા. હવે ઇન્ટરવ્યૂમાં એવું હતું કે લગભગ 30-35 લોકો હતા. અને મારાથી પણ ખાસા એવા એક્સપિરિયન્સ લોકો હતા, ઘણા બધા લોકો હતા. અને એમાંથી લેવાનો હતો કોઈ એકને. તો આપણે તો કફન બાંધીને ગયા હતા કે ભાઈ ના થાય તો બી આપણી ઘીસીપીટી લાઈફ તો ચાલી રહી છે. તો પછી ઇન્ટરવ્યૂ આપી દીધું. અને 1 વર્ષ માટે એમનો કાંઈ કોલ નહીં. અને હું મારી બેક ટુ રૂટીન લાઈફમાં પપ્પાની ગાળો સાંભળતા તું કન્ટિન્યુ કરતો હતો. અને પછી 1 વર્ષ પછી એ લોકોનો કોલ લેટર આવે છે કે તમને સિલેક્ટ કર્યા છે અને તમારી આટલી સેલરી છે ને આખો કોલ લેટર આવે છે. અને મેં પપ્પાને પહેલી વાર બતાવ્યું. અને પેરેન્ટી મેન્ટાલિટી એવી હોય કે જ્યાં સુધી પૈસા નથી આવતા ત્યાં સુધી તમને બધું કહેશે. પણ એકવાર એને ખબર પડી ગઈ ઓકે આનાથી પૈસા પણ કમાઈ શકાય છે, ઓકે તો કર તું, વાંધો નહીં. તો બસ પછી એવી રીતે રેડિયોની જર્ની સ્ટાર્ટ થઈને મેં શીખ્યું ને ધીરે ધીરે. You never thought of being an RJ, right? Never. અને લાઈફ મતલબ જો ઘણા બધા લોકો એવું કહે છે કે એક એમ હોવું જોઈએ, ત્યાં સુધી પહોંચવું. પણ મારો એક્સપિરિયન્સ એવો કહે છે કે લાઈફ તમને જ્યાં લઈ જાય છે ને, જો એમાં તમે 100% આપશો ને
તો આમ બી તમે એક સારા સ્ટેજ પર પહોંચી જ જશો. એક્ઝેક્ટલી મારો એ હતો. ઘણા લોકો છે ને એક જ્યારે ઇન્સ્પાયરિંગ સ્ટેટમેન્ટ્સ આપે છે કે ભાઈ તમે જે ઈચ્છો છો એના ઉપર જ રહો અને એના માટે એક લડત લડો અને એના ઉપર જ રહો તો તમે ત્યાં સુધી પહોંચશો. બટ આ જે છે તમારું જે લોજિક જે છે અને ભાઈ હા જે મળ્યું છે એને સારી રીતે કરીને તમે અત્યારે આ સ્ટેજ સુધી પહોંચ્યા છો. ડેફિનેટલી મતલબ આપણું ને ઘણા બધા લોકો જેમ કે ધોનીનું જ લઈ લો. ધોનીને ક્યાં એને ક્રિકેટર બનવું હતું અને ફૂટબોલર બનવું હતું, છતાં બી મસ્ત ક્રિકેટ રમે છે ને અત્યારે. તો જે ફિલ્ડમાં હશો તમે, જે લાઈફ જ્યાં લઈ જાય છે જ્યાં 100% આપશો ને તો બી મજા જ આવશે લાઈફમાં. અરે ગ્રેટ. ધીસ ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. તમે વચ્ચે જે આરજીનું કીધું સ્ટોરી અને મીનવાઇલ એક વસ્તુ તમે ભૂલી ગયા હતા, સ્પેશિયલી હું મેન્શન કરીશ. યુ હેવ બીન એન એક્ટર ટુ, રાઇટર, એન એક્ટર એન્ડ ઓલ્સો આઈ ગેસ ઘણા બીજા ક્રિએટિવ વર્ક્સ તમે કરેલા છે એક જ ફિલ્મમાં. સો હું સ્પેસિફિકલી મેન્શન કરીશ, એક સ્પેશિયલ મેન્શન જે છે પ્રોમિસ યોર ફર્સ્ટ એઝ અ ડેબ્યુ એક્ટર. તો ઇટ વોઝ અ ગ્રેટ વર્ક, મેં જોયું છે અને એના પછી જ આપણે કનેક્શન સારો બન્યો. અરે એ તો તો એના વિશે શું હતું, એ સ્ટોરી શું હતી? યુ બિકોઝ એક અલગ જ વસ્તુ હતી કે યુ હા એટલે જેવી રીતે મેં કીધું કેયુરને સૌથી પહેલા હું ત્યારે મળ્યો હતો એક્ટિંગ વર્કશોપમાં, તો એની બી ઈચ્છા એવી હતી કે આપણે કંઈક બનાવીએ, એક પ્રોડક્ટ બનાવીએ. અને ત્યારે હું બહુ આવું સેન્સિબલ રાઇટિંગ, એવું ઇન્ટેન્સ રાઇટિંગ હું કરતો. અને મેં એક સ્ટોરી લખેલી જ હતી તો મેં એને સંભળાવી, એને બહુ જ ગમી. તો એને એવું થયું કે આપણે બનાવીએ. તો મેં કીધું ચલો ઓકે બનાવીએ. અને બહુ બધા હર્ડલ્સ આવ્યા પણ લકીલી અને મતલબ બધાની એટલી મહેનત હતી કે અમે એ શોર્ટ ફિલ્મને થિયેટર સુધી લઈ ગયા. તો એ થિયેટર રિલીઝ કરી હતી એ શોર્ટ ફિલ્મ. મને યાદ છે 30 રૂપિયા ટિકિટ શો એનો કર્યો હતો અને કલેક્શન પણ થોડું ઘણું થયું હતું અમારા પ્રોડ્યુસર્સને. તો પહેલી વાર મારા ફેમિલીએ એ રોમેન્ટિક ડ્રામામાં મને ઓન સ્ક્રીન જોયો અને કંઈ કીધું જ નહીં. કેમ? અરે મતલબ આપણે ઇન્ટ્રોવર્ટ ફેમિલી, મતલબ કન્ઝર્વેટિવ ફેમિલીમાંથી આવીએ છીએ અને સડનલી તમારો છોકરો આવી રીતે રોમાન્સ કરતો જોવા મળે એવી બિગ સ્ક્રીનમાં, તો હું સમજી શકું છું એનું સ્ટેટ ઓફ માઇન્ડ. એટલે મેં પૂછ્યું બી નહીં કે તમને કેવી લાગી છે, બસ એ લોકોને બતાવી દીધી કે આવું કંઈક વર્ક કરું છું. બટ એ બહુ જ બૂસ્ટર ડોઝ હતો મારા માટે કે એક્ટિંગમાં અહીંયા સુધી પણ હું કરી શકું છું. એમાં સ્પેસિફિકલી યુ ડિડ એક્ટિંગ એન્ડ રાઇટિંગ. હા ગ્રેટ. એમાં ડ્યુઅલ રોલ હતા ને? ડ્યુઅલ રોલ હતા, હા. એટલે એકચ્યુઅલી ડ્યુઅલ રોલ હતા નહીં, પણ એવું થયું હતું કે એનું પ્રી પ્રોડક્શન જ એટલું બધું લાંબુ ચાલતું હતું કેમ કે એક તો હિરોઈન ના મળે, લોકેશન્સ ના મળે, કેમ કે બધી વસ્તુ ગોતવાની નહીં, એ બી ફ્રીમાં ગોતવાની. It was in 2000 આઈ ગેસ 17. Okay. તો ત્યારે બધું ફ્રીમાં ગોતવાનું, તો મળે જ નહીં. તો દાઢી મારી આટલી હતી ને એમાંથી અહીંયા સુધી પહોંચી ગઈ હતી. એટલું પછી એમ થયું કે ભાઈ આટલી બધી દાઢી છે તો યુઝ કરી લઈએ, તો ડબલ રોલ કરી નાખ્યો. ઓહ સુપર. બટ બહુ સરસ હતું, મેં જોયેલું છે પ્રોજેક્ટ એન્ડ મને ડેફિનેટલી ગમ્યું હતું બહુ જ. જ્યારે ડિપ્રેસિવ વ્લોગ્સ તમે બનાવો છો તો એમાં ઓબ્વિયસલી એકલા હાથે ના થઈ શકે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રાઇટિંગ, શૂટ એન્ડ ઓલ દેટ. તો એમાં કોણ શૂટ કરે છે અને શું થાય છે? ઓબ્વિયસલી માય બેક સપોર્ટ વાઇફ. Oh, this is the revelation. મેં સ્પેસિફિકલી પૂછ્યું છે ક્વેશ્ચન બીકોઝ આઈ જસ્ટ વોન્ટેડ યુ ઓલ ટુ નો કે હી ઇઝ મેરિડ. જેટલા ઘણી ગર્લ્સના હાર્ટ આજે બ્રેક થવાના. અરે ના, મતલબ પબ્લિકલી છે મારા ફોટોઝ અવેલેબલ. they might not know about it, but મેં સ્પેસિફિકલી આ આખું પ્રીકેપ માટે કટ જશે. બટ બહુ સારો સપોર્ટ છે કેમ કે જ્યારે તમે મને ફ્રેમમાં જોવો છો અને જ્યારે હું ફ્રેમમાં મારા બે હાથ લઈને ખાલી ઊભો છું ત્યારે કેમેરાની પાછળ એ જ છે. 90% ટાઈમ તો એ જ છે, એ જ શૂટ કરે છે બધી વસ્તુ. અને મતલબ એ તો એટલા ઓફકોર્સ સપોર્ટિવ કે બહુ સરસ કે સપોર્ટિવ છે. ઘણી બધી ગર્લ્સ મારી સાથે જ્યારે સેલ્ફી લેવા આવે છે, એને ના ખબર હોય કે એ મારી સાથે છે તો મારી વાઈફ જ છે, તો એમને બી કહી દે અમારો એક ફોટો લઈ દો ને, તો એ લઈ દે છે ફોટો. તો મતલબ આઈ એમ લકી. હા, કેમ કે આ ફિલ્ડમાં ઘણી બધી ફિમેલ ફેન ફોલોઈંગ હોય છે અને એના લીધે બહુ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે, પણ મારે એક બી વાર આટલા વર્ષમાં કોઈ દિવસ એવો પ્રોબ્લેમ નથી થયો. સો લકી. અને ઇટ્સ લાઈક આ ફિલ્ડમાં તમે તો જ સસ્ટેન કરી શકો જ્યારે તમે એક સપોર્ટિવ પાર્ટનર હોય તમારી પાસે. આખી જર્ની હતી જે તમે જર્ની તે ડિસ્ક્રાઇબ કરી, એમાં એક એવો સ્ટેજ બી હતો આઈ ગેસ બધાની લાઈફમાં. આઈ ગેસ ડાઉનફોલ તો ના કહી શકું, બટ યુ વર એન્જોઈંગ ઇટ. આઈ નો દેટ. મેન્શન કરું ને પહેલાં તમને આઈડિયા આવી જશે. યુ વર એન્જોઈંગ દેટ પાર્ટ ટુ. યુ વર વર્કિંગ ઇન એ હોસ્પિટલ. એટલે એ શું હતું? બિકોઝ તમે ભણતા બી હતા સાથે અને આ કામ કરતા હતા.
એટલે એક બહુ યુનિક વસ્તુ હતી. એમાં એવું છે કે મેં છે ને મારા પપ્પાને મહેનત કરતા જોયા છે, ઓબ્વિયસલી બધાએ જોયા હોય, પણ મેં બી એવું નોટિસ કર્યું છે કે ઘરે 9 વાગે જમવાનું બની ગયું હોય ને પપ્પા 10 વાગે આવીને ઠંડુ ખાતા હોય, અને આવી કન્ડિશનમાં જ્યારે એ બહુ બધી મહેનત કરતા હોય અને સ્પેશિયલી આપણા માટે મહેનત કરતા હોય, અને હું ભણવામાં રિઝલ્ટ એને ફેલ આપું, કેટીનું રિઝલ્ટ લઈને આપું, તો એ મારા માટે બી બહુ ગિલ્ટીવાળી સિચ્યુએશન હતી કે ભાઈ યાર આવું તો પપ્પા આવું ડિઝર્વ નથી કરતા એમ, આટલી બધી મહેનત કરે છે છતાં બી હું એનું કેટીવાળું રિઝલ્ટ આપું. ત્યારે મેં નક્કી કર્યું કે નહીં ભાઈ, મારી જે કોલેજની ફીસ છે મારે ફેલ જ થવું છે, ખબર છે હું ફેલ થવાનો છું, તો પછી હવે હું સાથે સાથે મારી ફીસ, બાકી જો મને સારા પર્સન્ટેજ આવ્યા હોય તો હું પૂરેપૂરું ફોકસ સ્ટડીમાં કરત અને હું જોબ ના કરત, પણ મને ખબર હતી કે હું નહીં કરી શકું, ફેલ થાઈશ, કેટી આવશે, એટલે હું એ ગિલ્ટથી બચવા માટે નાઇટ ડ્યુટીમાં જોબ કરતો કે ભાઈ હું મારી ફીઝના પૈસા તો એટલીસ્ટ હું કાઢીશ. પણ પછી એ પપ્પાએ પૈસા લીધા બી નથી. અચ્છા, ઇન અ હોસ્પિટલ. તો એટલા માટે હું હોસ્પિટલમાં જોબ કરતો કે ભાઈ નહીં, હું મારી ટાઈમ જોબ. હા, પાર્ટ ટાઈમ જોબ, રાત્રે હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી. એક વર્ષનો જેમ મેં કીધું કે નર્સિંગનો એક્સપિરિયન્સ હતો, નર્સિંગનો કોર્સ કરેલો હતો, તો એના બેઝિસ પર હું જોબ કરતો અને સવારે કોલેજ, એટલે કોલેજમાં પછી હા એક્ઝેક્ટલી આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક ધેટ કે રેસ્ટ લેવાનો ટાઈમ કરી દીધો. અરે કોલેજમાં બી યુ આર ક્વાઇટ એક્ટિવ ઇન ધ કલ્ચરલ એક્ટિવિટીઝ, આઈ નો ધેટ. હા, એટલે મતલબ જ્યારે રિઝલ્ટની વાત આવે ત્યારે કોલેજમાં કોઈ મને ના ઓળખે, પણ જ્યારે એવું થાય કે ભાઈ યુથ ફેસ્ટિવલ છે અથવા તો કઈ કલ્ચરલ એક્ટિવિટી છે, તો ગમે એ ડિપાર્ટમેન્ટમાંથી શોધતા અહીંયા સુધી આવે, અમારા એચઓડી સુધી આવી જાય અને અમારા એચઓડી કહી દે કે આમને લઈ જાઓ. And I have seen that, Ajay, you are great in maintaining relations, friendship હોય કે કંઈ બી હોય, because આજે બી જ્યારે અમે આપણા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ અહીંયા મળે છે તો અમને એ રીતે જ કહે છે કે ભાઈ ક્યાં છે અજય, અને એને ઘણી અત્યારે બીકોઝ જે રીતે કનેક્શન્સ તમે અત્યારે બી કન્ટિન્યુ રાખ્યા છે કે અમારી સાથે ઓલવેઝ કોઈ બી સાથે બી કે યુ આર જસ્ટ અ કોલ અવે, એક ટેક્સ્ટ અમે કરીએ તો ઇન્સ્ટન્ટલી રિપ્લાય આવે છે, બીકોઝ વી નો યોર સ્કેડ્યુલ કે હજી બી ઘણા તમે બિઝી રહ્યા છો, બટ સ્ટીલ યુ આર ઓલવેઝ અવેલેબલ. તો એ કઈ રીતે મેન્ટેન કરો છો? ઇઝ ઇટ લાઈક દેટ કે why in short I would like to say that why you are so grounded, that's it. મતલબ જો મેં જ ને એક નરેન્દ્ર મોદી સાહેબનો મેં એક પોડકાસ્ટ જોયો હતો, જેમાં એ થોટ મને બહુ ત્યારે ગમી ગયો હતો કે ભાઈ જેનું માઇન્ડસેટ બિઝી રહેવાનું છે ને, એ ઓલવેઝ બિઝી જ હોય, કાંઈ કામ ના હોય ને તો બી બિઝી જ હોય. જેનું માઇન્ડસેટ એવું છે કે એ વચ્ચેથી ટાઈમ કાઢી લે તો એ કોઈ દિવસ બિઝી રહેતો જ નથી. માણસ કોઈ દિવસ એટલો બિઝી નથી હોતો કે એના મનગમતા કામ માટે ટાઈમ ના કાઢી શકે અને મનગમતા વ્યક્તિઓ માટે ટાઈમ ના કાઢી શકે, એટલીસ્ટ વાત તો કરી જ શકે. અને રિલેશન મેન્ટેન કરવાની વાત છે તો હું સાચે કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી નાખતો, કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં. બસ જ્યારે પણ મળીએ છીએ બસ હસીને વાત કરી લઈએ છીએ, બસ કોઈ મતલબ એક વસ્તુ મેં પેલી કરી છે કે કોઈની પાછળથી બી કોઈની બુરાઈથી હું દૂર રહું છું એમ. મતલબ હું તમને મોઢે તમારા વખાણ કરતો હોઉં છું અને પાછળથી બી કોઈ દિવસ ગાળો દેવાની કે પછી પાછળથી બી કોઈ ખરાબ વાત ના કહેવાની, એ મેં પેલી બાઉન્ડ્રીઝ બાંધી રાખી છે કે ભાઈ શું કામ કોઈના વિશે આપણે પેલું કંઈક કરવું જોઈએ, પોઝિટિવ મેન્ટેન રાખી છે. હા, અને મને આમ નેચરલી બી અંદરથી પોઝિટિવ વસ્તુઓ જ દેખાય છે. મતલબ સામેવાળી કોઈ વ્યક્તિ છે તો એની પોઝિટિવ વાત મને પહેલાં દેખાશે કે આ વ્યક્તિ આમાં બહુ સારો છે. હવે એક વસ્તુમાં સારો છે અને બીજી એક વસ્તુ જરાક ખરાબ છે તો હું આની રિસ્પેક્ટ વધારે કરું. જ્યારે આ તો બહુ મસ્ત કરે છે તો આના માટે રિસ્પેક્ટ કરો એની. સો એટલે એટલું બધું એ ખરાબ નથી કરતો. અને બાકી હું કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી નાખતો, બસ મારી આસપાસના લોકો બધા બહુ સારા છે કે જેનાથી મેન્ટેન થાય છે આવા મસ્ત રિલેશન. ઇનફેક્ટ ઘણા લોકો જે પોડકાસ્ટમાં આવ્યા છે પોર્ટ્રેટમાં, ઘણા લોકોએ સ્પેસિફિકલી મેન્શન કર્યું છે તમારું નામ, બિંગ પ્રિયંકા, કાસિફ ચિસ્તી, બધાએ મેન્શન કર્યું છે કે યુ વર વિથ ધેમ, યુ વર્ક વિથ ધેમ, એન્ડ એક માણસ તરીકે જ યુ વર વેરી જેન્યુઅન પર્સન. એટલે આ એક વસ્તુ જે છે કે તમે જે ફાર્મસી એન્ડ દેન પછી હોસ્પિટલનું કામ કર્યું, પછી વચ્ચે તમે આખી જર્ની જે આપણે કીધી, બિકોઝ મેં કીધું કે આઈ નો કે તમે ઘણું બધું કરેલું છે, તેમાં એક વચ્ચે યુટ્યુબનો પાર્ટ આવે છે. યુ હેવ બીન અ યુટ્યુબર. એમાં શું કરતા હતા, કઈ રીતે કરતા હતા, ક્યાંથી જર્નિંગ સ્ટાર્ટ થઈ? જસ્ટ તો એમાં બી પહેલો થોટ એવો જ હતો કે ભાઈ મારે કંઈક કરવું છે. પહેલાં હું ધવલ દોમડિયા સાથે હતો, એ જીગલી અને ખજૂર નામનું એ કેરેક્ટર કરતા હતા. પછી એમાં બંને અલગ થયા, અમે કબૂતરી અને પોપટ નામનું કેરેક્ટર અમે કરતા હતા. અને ધીરે ધીરે થોડો એક્ટર, હા, એઝ એન એક્ટર હું પોપટનો રોલ કરતો, ધવલ કબૂતરીનો રોલ કરતો.
અને સરસ હતું એ બી. પણ પછી ધીરે ધીરે થોડું થયું તો ધવલને બી એના કોન્ટેન્ટમાં થોડો ચેન્જ કરવો હતો અને મને બી એમ હતું કે હું થોડું કંઈક અલગ કરું. તો પછી મને એમ થયું કે ચલો યુટ્યુબ સ્ટાર્ટ કરીએ. તો ઉમેદભાઈ ગામીને હું મળ્યો. યસ. તો ત્યારે કોઈ ટીમ નહોતી. મેં બસ એમને કીધું કે ભાઈ આવું કંઈક આપણે કરીએ. તો એમણે મને એ જ કીધું કે ભાઈ અત્યારે ટફ છે બહુ, એમ કે ઓલરેડી ત્યારે ઘણા બધા યુટ્યુબર્સ હતા. તો એમણે કીધું કે ભાઈ ટફ તો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ટફ છે પણ લડી લેશું આપણે. આપણાથી થાય એટલું તો કરીએ. આપણી ક્રિએટિવિટી ઉપર એટલીસ્ટ આપણે ભરોસો કરીએ. બાકી તો યુટ્યુબ અલ્ગોરિધમ ને એ બધું તો છે, આપણી ક્રિએટિવિટી ઉપર આપણે ભરોસો કરી લઈએ. તો અમે 2 લોકોએ સ્ટાર્ટ કર્યું અને પહેલા વિડીયોમાં જ અમે લોકોએ ઘરના લોકોનું એવી રીતે કર્યું હતું. પછી એવું થયું કે ભાઈ કોઈ ફિમેલ એક્ટ્રેસ તો જોશે. ઓકે. તો ત્યારે એવું થયું હતું કે પ્રિયંકા અને હા એમની સિસ્ટર, એ પ્રિયંકાને સૌથી પહેલા સિંગિંગમાં ઇન્ટરેસ્ટ હતો, એક્ટિંગની પહેલા. તો અત્યારે બી કરે છે, I guess. એને ઘણા કરે છે videos પણ મતલબ એ એક્ટર તરીકે વધારે ફેમસ છે. તો એને શરૂઆત જર્નીની સિંગરથી કરી હતી. તો એમને કીધું એ સિંગિંગમાં આગળ વધવા માટે ઉમેદભાઈ પાસે આવ્યા હતા. તો ઉમેદભાઈ એને કીધું કે તું એક્ટિંગ પણ સાથે સાથે કર ને, અમારે ફિમેલ એક્ટ્રેસની જરૂર હતી. અને એમને બી એવું હતું કે ભાઈ હું કોઈ ક્રિએટિવ ફિલ્ડ એક્સપ્લોર કરું. તો એમના ફાધરને બી મતલબ એમના પૂરા ફેમિલી સાથે બહુ સારા રિલેશન. તો એમના ફાધર બી હતા. તો એમને બી રિક્વેસ્ટ કરી કે અંકલ આવી રીતે અમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, તો એમને કહો કે આવે. તો પછી કે કાંઈ વાંધો નહીં, ચાલો કરીએ સાથે. તો એમના ફાધર, એમની સિસ્ટર બધા શૂટ પર હોય અને બધા અમે લોકોએ સાથે મળીને ચાલુ કર્યું. તો જ્યારે ચાલુ કર્યું તો ત્યારે અમે 1, 2 ને 3 I guess લોકો હતા. અને પછી ધીરે ધીરે આખો કાફલો બન્યો. અને મને યાદ છે કે છેલ્લા વિડીયોમાં કમસે કમ 20 થી 25 લોકો હતા શૂટમાં મારી સાથે. દરેક એજના એક્ટર હતા. શું એટલે મને કીધું જ્યારે વાત થઈ ત્યારે બેન પ્રિયંકા વોઝ હિયર, તેણે એને એ જ કીધું કે સ્ટાર્ટિંગના કરિયરમાં ઉમેદભાઈનું નામ લીધું એન્ડ શી મેન્શન્ડ યોર નેમ. એટલે એને એ બહુ સારી રીતે કે ભાઈ કે, અને પછી અજય જતો રહ્યો. સો ઇટ્સ લાઈક દેટ કે બીકોઝ યુ હેડ અધર પ્લાન્સ. એટલે એને અને હી ઇઝ ડુઈંગ અ ગ્રેટ વર્ક અત્યારે જે છે. Definitely. અને ક્યાંય ને ક્યાંય અને બધી જે બી લોકો જે છે અત્યારે જે તમારી સાથે હતા એ ઘણું કોઈ સારા સ્ટેજ પર હે. એન્ડ ઓફકોર્સ યુ આર ડુઈંગ ગ્રેટ, કે યુ ડુઈંગ ગ્રેટ. Yeah. એટલે બધા જે છે એ કંઈ એક સ્ટેજ પર છે જે બધું સારું કરે છે. અને એ જ આપણા માટે એ જ એક બહુ સારી વસ્તુ જે છે. ફાર્મસી, હોસ્પિટલનું કામ કર્યું, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર એન્ડ આરજે, બધું એક ઝિગઝેગ જર્ની હતી. આઈ ગેસ પોઈન્ટર્સ હું નાખું કે ભાઈ આમ હશે, એ ઝિગઝેગ જર્ની હતી. એમાં ઘણા લોકો ઇટ્સ લાઈક દેટ સેમ ફિલ્ડ છે, મીડિયા ફિલ્ડ છે, બટ એના જે સબ કન્ટેન્ટ જે છે હું કહું બહુ ડિફરન્ટ થશે. તો એ કઈ રીતે મેન્ટેન થઈ શકે છે? બીકોઝ અહીંથી અહીંયા અને એ બી આટલું બધી ફિલ્ડમાં આટલું સારી રીતે પરફોર્મ કરવું અને આટલા સારા કનેક્શન્સ બનાવવા, દેટ્સ ધ બેસ્ટ થિંગ અજય. તો બસ એ જ છે એની પાછળનો થોટ કે જે કરવું એ 100% કરવાની મેટર. કેમ કે શરૂઆતથી મેં કોઈ એવું ફિક્સ નહોતું કરી રાખ્યું કે મારે આ જ કરવું છે. જો એવું હું કરત તો હું ડેફિનેટલી ના નર્સિંગમાં કંઈ વ્યવસ્થિત કરી શકતો હોત, ના તો આર્જિંગ પ્રોપર કરી શકતો હોત, ના તો ફિલ્મ મેકિંગ પ્રોપર કરી શકતો હોત. પણ એવું પહેલેથી બાઉન્ડ્રીઝ નહોતી બાંધી. એ મારા માટે બહુ સારી વાત. ઘણા બધા લોકો માટે આ બહુ પહેલી વાત કહેવાય કે ભાઈ કોઈ એક ગોલ હોવો જોઈએ. એની રીતે એ બી સાચા છે કે એક ગોલ હોવો જોઈએ ને એ તરફ જ મહેનત કરવી જોઈએ. પણ મારી લાઈફને હું જ્યાં સુધી જોઉં છું ને, મને એ લાગ્યું છે કે મેં સારું થયું કે કોઈ એક ગોલ નક્કી ના કર્યો. મને જે ફિલ્ડ મળી એમાં મેં 100% આપ્યું. એટલે આ લાઈફની ઝિગઝેગ મુવમેન્ટ થઈ. તો બધામાં મેં સારું કામ કર્યું છે. તો નર્સિંગમાં બી મેં 3 વર્ષ જેટલું ICU હેન્ડલ કર્યું છે અને હું મતલબ બહુ ક્રિટિકલ પેશન્ટ હેન્ડલ કરી લેતો. તો એમાં પણ મેં પ્રોપર વ્યવસ્થિત મસ્ત કામ કર્યું છે. અને સ્ક્રિપ્ટિંગ અને એક્ટિંગ ને એ બધું તો હજી બી મને ક્યાંક ને ક્યાંક કામ આવી જાય છે. તો એ જ વસ્તુ છે કે જ્યારે તમે જે હોસ્પિટલનું વસ્તુ કીધું કે તમે હોસ્પિટલમાં જે રીતે ICUમાં પેશન્ટને ટ્રીટ કરતા હતા, ક્યાંય ને ક્યાંય આઈ ગેસ એ જ વસ્તુ તમને ડિપ્રેસિવ વ્લોગ્સમાં કામ આવી હશે. બધા એ તો આખી લાઈફના એક્સપિરિયન્સ કામ આવે છે. બટ યુ ડન ગ્રેટ. અને આરજે એન્ડ યુ આર ઓલ્સો અ કન્ટેન્ટ ક્રિએટર. હા. તો વિચ વન ઇઝ યોર ફેવરેટ? મતલબ કોન્ટેન્ટ ક્રિએટર કહીએ ને તો એ કોન્ટેન્ટ ક્રિએટર પછી વાઇડર રેન્જમાં થાય. હવે એ પછી રેડિયો માટે હું કંઈક બોલતો હોય તો એ બી કોન્ટેન્ટ ક્રિએશનમાં આવી જાય. હું ફિલ્મ બનાવું છું તો એ બી કોન્ટેન્ટ ક્રિએશનમાં જ આવી જાય. તો કોન્ટેન્ટ ક્રિએટર તો પહેલેથી મારું ફેવરેટ કામ રહ્યું છે કે કિક મિલતી હે યાર, મજા આવે છે. સો એન્ડ એવી કોઈ ઇન્સ્પાયરિંગ જર્ની જે છે કે તમે એવું કોઈ ઇન્સિડન્ટ બનેલું હોય
લાઈક આખી લાઈફ સ્ટોરીમાં આરજેના પાર્ટમાં, બિકોઝ સ્પેસિફિકલી આરજે ઇઝ યોર બેઝ રાઇટ નાઉ, યુ આર પ્રાયોરિટી ઈ જ છે. તો એમાં કોઈ એવી સિચ્યુએશન બની હોય કે એવું કંઈ બી એક કોઈ વિચ વન યુ લાઈક ટુ શેર કે એવું કંઈ બી ક્યારે થયું, એક સ્ટ્રેન્જ ઇન્સિડન્ટ? હા, જેમ કે આરજીની જોબ છે ને એ આમ બહુ મતલબ મેળવવી બહુ ટફ, કેમ કે જેમ કે જુનાગઢ અવડું છે તો એમાં કોઈ એક જ પોસ્ટ હતી, કોઈ એક જ આરજે હોઈ શકતો હતો. એપ્લિકેશન્સ ઘણી, હા, એપ્લિકેશન્સ બહુ બધી છે, એવું બધું, આરજે કોઈ એક જ હોઈ શકતો. જેમ કે બરોડા છે, બરોડામાં ગણીને 3 રેડિયો સ્ટેશન અને ગણીને 8 આરજે, તો આવડું મોટું ઓડિયન્સને ખાલી 8 ઓપોર્ચ્યુનિટીઝ, તો બહુ ઓછી ઓપોર્ચ્યુનિટીઝ હોય. અને એમાં પણ જ્યારે હું આરજે બન્યો ત્યારે હું જુનાગઢમાં રેડિયો એની પહેલાં હતો નહીં, અને પછી પહેલો આરજે હું હતો. તો મારા માટે સૌથી અઘરી વાત એ હતી કે હું લોકોને સમજાવી શકું કે આરજે એટલે શું છે. કરેક્ટ. તો એમાં મારા ફેમિલીમાં તો કોઈને રેડિયો વિશે કાંઈ નોલેજ નહીં. અને જ્યારે એને ખબર પડી કે ઓકે હું આરજે બની ગયો તો પહેલું રિએક્શન એવું હતું કે તને બોલવાના પૈસા મળશે. તો હા, બોલવાના પૈસા મળશે. પછી થોડોક ટાઈમ તો બધાને એવું લાગે કે ના હોય યાર, ના હોય, એ મળીને કેટલા મળતા હશે, એવું કંઈ એના ઉપર લાઈફ ના ચાલે, એવું જ રિએક્શન હતું. ને જ્યારે મારા માટે અચીવમેન્ટ હતી, જ્યારે મારું કોલ લેટર મારા હાથમાં આવ્યું તો મારા માટે અચીવમેન્ટ હતી કે આટલા બધા લોકો વચ્ચે મને સિલેક્ટ કર્યો અને હવે એક આરજે તરીકે મારી જર્ની સ્ટાર્ટ થવા જાય છે. તો એ આખું જ્યારે કોલ લેટર લઈ અને હું ઘરે ગયો અને મમ્મીને એક્સાઇટમેન્ટથી કીધું કે ભાઈ મમ્મી હું આરજે બની ગયો, તો એનું રિએક્શન કે આ બોટલ છે ફ્રીજમાં મૂકી દે પાણી પાણી. એના માટે કાંઈ મેટર જ નથી કરતું, નહીં મેટર કરતું. મતલબ હું આરજે છું કે પછી હું એક નર્સ છું કે પછી હું એક ઇન્ફ્લુએન્સર છું, એના માટે હું જ છું. મતલબ એ હજી આજે એવું જ છે કે મને તને આ ભાવે છે, આ બનાવી રાખ્યું છે, બસ. એ મતલબ બટ દેટ્સ ધ બ્યુટી એકચ્યુઅલી. એવા લોકો જે હોય કે જે આપણને એઝ અ પર્સન આપણી જે સ્કિલ્સ કે એને લીધે ઓળખે, કે જે પોસ્ટ છે એના લીધે ઓળખે, એના કરતાં પહેલાં એઝ અ પર્સન આપણને ઓળખે. બિંગ લાઈક અત્યારે બી આપણે જે રીતે મળીએ છીએ તો આપણે બધા આપણે એ રીતે જ મળીએ છીએ કે ભાઈ દાનિશ અને અજયને એ રીતે જ છે. એમાં ઇટ્સ લાઈક કે એ વસ્તુ, હા, એટલે ફ્રેન્ડ્સમાં બી એ રીતનું જ છે ને. આપણે જુનાગઢના લોકો માટે જ્યારે સ્ટાર્ટિંગ થયું ને ત્યારે જુનાગઢના લોકો માટે છે ને રેડિયો બહુ જ નવો હતો. એટલે એમાં સોંગ્સ કેવી રીતે પ્લે થાય છે, કોણ, મતલબ લોકોને એવું લાગતું હતું કે ભાઈ મેં આવી રીતના ટેપ ચાલુ કર્યું ને હું સોંગ બેગાડી દીધું, અને પાછું મારે બોલવાનું બી એવું હતું કે તમારા માટે હું આ સોંગ પ્લે કરું છું. ખરેખર જર્ની એવી હોતી જ નથી કે આરજે સોંગ સિલેક્ટ કરીને વગાડો. હું સોંગ સિલેક્શન મારા હાથમાં હોય, પણ મારી પાસે એક પેલી લિસ્ટ હોય, એ લિસ્ટમાંથી મારે સિલેક્ટ કરવાનું હોય કે હું આ જ સોંગ પ્લે કરી શકું. તો અહીંયાના લોકો માટે રેડિયો બહુ જ નવો હતો. તો એક દિવસ એક ભાઈનો મને મેસેજ આવ્યો, મારા વોટ્સએપ નંબર હું રેડિયો પર બોલતો હોઉં છું, તો મને મેસેજ આવ્યો કે ભાઈ આ ગીત તમે વગાડો. તો મેં એને કીધું કે ભાઈ આ લિસ્ટ આ ગીત મારી પ્લેલિસ્ટમાં નથી. તો એમણે મને ડાઉનલોડ કરીને મોકલ્યો, હવે વગાડો. એને શું કહેવું હોય કે હજી થોડુંક હસી દીધું. મેં કીધું ઓકે, હું ટ્રાય કરીશ. સુપર. અને આવા ઘણા ઇન્સિડન્ટ તમારે જ્યારે ડ્યુરિંગ વ્લોગ્સ બી બને, હું એ વસ્તુ કહું છું, એક ડિપ્રેસિવ વ્લોગ્સ તમે જ્યારે બનાવો છો તો ઘણા લોકો તમને એપ્રિશિએટ એટલા રીતે કરે છે કે જે સિચ્યુએશન જે છે એને તમે બીજી બધી રીતે જોવો છો, જે ડાયરેક્ટ જોવાની છે એ રીતે નહીં, બીજી. તો ઘણા એવા લોકો હશે કે જે તમને એમ આઈ ગેસ કન્સલ્ટ કરવા માંગતા હશે કે ભાઈ જો આવી સિચ્યુએશન થઈ ગઈ છે જે, અને અમને શું કરવું આ સિચ્યુએશનમાં, એવું આવે છે ખરું? મતલબ આવા તો બહુ બધા કેસીસ આવે છે, પણ એક ગજબ ઇન્સિડન્સ થયો હતો યાર. મને શું કરવું ખબર ના પડે. હવે એક છોકરીનો યાર ખબર છે, રાત્રે મતલબ 12-1 વાગ્યાને ત્યારે અમારા લોકોનું કંઈક ફંક્શન કેવું ચાલતું હતું, ત્યારે મેસેજ આવ્યો અને મને કહે કે પ્લીઝ મને હેલ્પ કરો. એટલે મેં કીધું શું થયું, હું અત્યારે શું હેલ્પ કરી શકું? તો એ કે મારા ફેમિલીવાળામાં કોઈ માનતા નથી, મારે જ્યાં મેરેજ કરવા છે મને કરવા દેતા નથી, એટલે તમે કંઈક સોલ્યુશન આપો. એટલે મેં કીધું એમાં હું શું કરી શકું? હું તમારા પપ્પાને આવી સમજાવી શકું કે તમે આવું કરી શકો? હું તમને ખાલી સજેશન આપી શકું કે આવી રીતે કરે. તો એ કે મને મારે છે. તો મેં કીધું તો તમે પોલીસ પાસે જાઓ. હું મતલબ લોકોની એવી એક્સપેક્ટેશન્સ હોય છે કે હા એઝ એન આરજે હું એને સોલ્વ કરી શકીશ કે હું આ કરીશ, પણ મતલબ એવું નથી હોતું કે હું ગમે ત્યાંથી એક મારી પાસે જાદુની છડી છે, હું આમ કરીશ ને 2 વાક્ય બોલીશ એટલે બધું ચેન્જ થઈ જશે. લગેરો હશે ભાઈ. એટલે આવી સિચ્યુએશન્સ પણ થતી હોય છે. અને ઘણા બધા લોકોને આજે
ડિપ્રેશન વાળો ફેસ છે ને Yes. એવા તો ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય છે કે ભાઈ તમે મતલબ આ કોન્ટેન્ટ જોયું અને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, અથવા તો મતલબ નાના જે છોકરાઓ છે ને એ બધા બહુ વ્લોગ્સ જોવે છે. મતલબ જેટલા લોકો મને જોતા હશે એમાંથી હું કહીશ તો આઈ ગેસ 30% તો લોકો નાના બાળકો છે જે જોતા હશે. એટલે મને આ વાતની ખબર પડી હમણાં આઈ થિંક 1.5 મહિના પહેલા જ. ઓકે. એટલે હવે થોડું વધારે રેસ્પોન્સિબિલિટી આવી ગઈ. Yes. હવે બહુ Content, બધી yes. બાઉન્ડ્રીઝ બંધાઈ ગઈ કે ભાઈ હું આ ના બોલી શકું એમ કે બચ્ચાઓ પણ વ્લોગ્સ જોવે છે. બટ થ્રુ આઉટ આઈ હેવ સીન યોર કન્ટેન્ટ એ ક્લીન જ હોય છે. હા કન્ટેન્ટ હોય છે. મતલબ Yes. મેં થોડી બાઉન્ડ્રીઝ એમાં બાંધી છે Yes. કે એક તો કદાચ હશે તો ડબલ મિનિંગ વાત હશે, પણ મતલબ એવું પ્રોપર હું કંઈ એઝ્યુમ નહીં કરું કે આ એક જ વેમાં જતો હોય. બીજું એ કે કોઈનો ફેસ હું નથી બતાવતો ક્યારે વ્લોગમાં. મતલબ જેમ કે હું કોઈ એક વ્યક્તિની મજાક કરતો હશું ને તો એનો ફેસ નહીં દેખાય, કોઈ એક બાઇકની મજાક કરતો હશું તો એનો નંબર પ્લેટ નહીં દેખાય, કોઈ એક શોપની મજાક કરતો હશું તો એનું નામ નહીં દેખાય. એટલે એ એક બાઉન્ડ્રી મેં સેટ કરી છે કે હું કોઈને એવી રીતે તો મતલબ એવી રીતે મજાક કરીને મારે ફોલોવર્સ કે મારે એવું ગેઇન નથી કરવું. યુ હેવ બીન લાઈક ધીસ આઈ ગેસ. હું જ્યારથી ઓળખું એક એથિક્સ બાંધીને ચાલો છો તમે તમારી લાઈફમાં, એન્ડ આઈ હેવ સીન દેટ થિંગ. જ્યારે વાત આ વ્લોગ્સની થાય છે, લાઈક તમે જે રીતના કીધું કે તમે ઘણા કન્ટેન્ટ્સ બનાવેલા છે, લાઈક કન્ટેન્ટ ટ્રાય કરેલા છે, સેન્સિટિવ કન્ટેન્ટ્સ હોય, ટ્રાવેલ વ્લોગ્સ છે, બધું. સો વોટ ઇઝ નેક્સ્ટ? આ ડિપ્રેસિવ વ્લોગ્સ પછી શું છે નેક્સ્ટ લાઇનઅપમાં, કે આના જ કન્ટિન્યુ કરવાનું છે કે શું છે અત્યારે કંઈ? મતલબ ફ્લેવર તો આ છે જ. આમાં બહુ બધા રિફોર્મ્સની જરૂર છે, કેમ કે આ છે ને બહુ રમતા બનાવેલો કોન્ટેન્ટ છે, બહુ જ રમતા. એ એક એનું પાછળનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ બી મારી લાઇબ્રેરીમાં ઘણા ટાઈમથી પડેલું હતું, એ જ મેં અહીંયા ચિપકાવી દીધું હતું અને મજા આવે છે હવે એમાં. તો એ બહુ જ રમતા બનાવેલો કોન્ટેન્ટ છે. ઉપર જે હું ફોન્ટ લખું છું એ પણ બહુ જ મેચ્યોર એડિટિંગ લાગે છે, આઈ નો. બટ એ બધા રિફોર્મની જરૂર છે, તો રિફોર્મ આવશે, બટ ફ્લેવર તો મારે આ જ રાખવું છે. એટલે ડિપ્રેસિવ અત્યારે હું બે પ્રકારે એ ડિપ્રેસિવ કોન્ટેન્ટ આવે છે, કે ડિપ્રેસિવ વ્લોગ છે અને બીજું ડિપ્રેસિવ રેસિપી કરીને છે. એ રેસિપીમાં હું રેસિપી બનાવું છું અને બસ એને એક્સપ્લેન કરું છું. પછી આગળ વિચાર હતો કે ડિપ્રેસિવ રિવ્યૂઝ કરવા છે, હજી મારે ઘણી બધી વસ્તુઓ ડિપ્રેસિવની આજુબાજુ કરવી છે, પણ એ જ કે લાઈફ જે બાજુ લઈ જશે, જેટલું મારાથી થશે એટલું ડેફિનેટલી હું કરીશ. અને બહુ મેનેજેબલ છે આ બધી વસ્તુ, મેનેજેબલ છે ખરી એમ. ઇટ્સ લાઈક દેટ કે તમે હા ઓબ્વિયસલી મેં જેવી રીતે કીધું ને કે જે લોકોને કરવું છે ને એ મેનેજ હજી આના કરતાં પણ બીજી એક વસ્તુ સાથે કરતો હોઈશ ને તો બી મેનેજ થઈ જશે, જો કરવું હશે તો. અને જો અત્યારે હું મગજમાં એમ વિચારીશ ને ભાઈ હું કેટલું કરું યાર, હું આ રેડિયો માટે કોન્ટેન્ટ બનાવું કે પછી મતલબ હું અત્યારે રેડિયો સ્ટેશનમાં ખાલી આરજે જ નહીં, હું પ્રોડ્યુસર બી છું, મ્યુઝિક મેનેજર બી છું. મારા આખા જે દિવસનો વ્લોગ હોય છે એ આખો બનાવવાનો હોય છે, એમાં વોચ રાખવું પડે છે. એટલે એ બધું બી કામ છે સાથે, અને સાથે આ છે. તો મતલબ જો ટાઈમ કાઢવો જ છે તો તમને ગમે જ છે તો તમે ગમે ત્યાંથી ટાઈમ કાઢી લેજો. યુ ડોન્ટ બિલીવ ઇન ગિવિંગ એક્સક્યુઝીસ. એ વસ્તુ છે ને કે ભાઈ ઘણા લોકો હોય કે જે કામ નથી કરતા ને એ એક્સક્યુઝ આપવામાં જ સમજે, બટ યુ ડોન્ટ બિલીવ. બટ કરેક્ટ છે, એ કરવું છે તો કરવું છે, દેટ્સ ઇટ. એની હાવ અને એ જો આ એટીટ્યુડ રાખશો ને તો ડેફિનેટલી એ થશે જ. મતલબ ટાઈમ ગમે ત્યાંથી નીકળી જશે. વચ્ચે મતલબ જોબમાં અમુક મોમેન્ટ એવા આવતા હોય કે સેલરી ના વધતી હોય, યસ, અપ્રેઝલ્સ ના મળતા હોય, અને ત્યારે દરેક એમ્પ્લોય એવું વિચારે છે કે ભાઈ આપણને આટલી સેલરી મળે છે તો હું આટલું જ કામ કરીશ. કરેક્ટ, યસ. અને મેં પણ એવું ટ્રાય કરેલું છે. પણ બિલીવ મી કે આ એટીટ્યુડથી ગ્રોથ તમારો જ અટકશે. કરેક્ટ. કંપનીને કાંઈ ફરક નથી પડવાનો, કોઈને કાંઈ ફરક નથી પડવાનો. જો એ એટીટ્યુડ હશે કે મને એટલા જ પૈસા મળશે તો હું આટલું જ કામ કરીશ, ગ્રોથ તમારો અટકશે. સો પછી મેં એક્સપિરિયન્સ પરથી શીખ્યું અને પછી નક્કી કર્યું કે ભાઈ પૈસા ગમે એટલા મળતા હોય હું મારા ગ્રોથ માટે કામ કરીશ. સો તમે આ જે રીતે કીધું કે પોતાના ગ્રોથ માટે યુ આર એન આર જે ઘણા લોકો તમને ઓળખે છે, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર ઘણા લોકો ઓળખે છે, એન્ડ સ્પેસિફિકલી ઇન્ફ્લુએન્સર તરીકે હું કહું કે ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકો જોઈને તમે કમેન્ટ્સ કરે છે, તો એમાં સારી કમેન્ટ્સ, આઈ નો દેટ કે મેક્સિમમ સારી કમેન્ટ, આઈ હેવ બીન થ્રુ યોર કમેન્ટ્સ, એટલે ઘણી સારી કમેન્ટ્સ જ હોય છે, બટ ઘણા ટ્રોલ્સ હોય છે જેવા લોકો, તો એને કઈ રીતે હેન્ડલ કરો છો, એને કઈ રીતે રિપ્લાય કરો છો, એ શું બિકોઝ યુ આર અ પોઝિટિવ પર્સન. મતલબ જે મેં શરૂઆતમાં કીધું ને કે હું પહેલાં છે ને રવિ ગુપ્તાના બહુ જ વ્લોગ્સ જોતો, Yes. એટલે મતલબ હવે બેઝિકલી હું એક્ટર બી છું. Yeah. તો એક્ટરને આપણે ગુજરાતીમાં કહીએ પર કાયા પ્રવેશ, Yes. તો એ એક્ટિંગ વાળો કીડો છે ને એ અંદર છે જ. તો હું કોઈ વ્યક્તિને બહુ વાર જોઈશ ને તો એ મારી અંદર ક્યાંક ને ક્યાંક આવી જશે, એના જેવું છે. તો એને હું પહેલાં બહુ વ્લોગ્સ જોતો. સો
એ જે રીતને ફની કોન્ટેન્ટ બનાવે છે ને એ મારા મગજમાં છપાઈ ગયું છે યાર. મતલબ આઈ એમ અ ફેન ઓફ એમ. ઓકે સો રવિ અને ગુપ્તા? હા, રવિ ગુપ્તા, આઈ એમ અ ફેન, બિગ ફેન. તો હું એનાથી જ ઇન્સ્પાયર થયેલો છું અને એવું હું ખુલ્લેઆમ કહી જ દઉં છું બધાને. પણ છતાં બી ટ્રોલર્સ સસ્તી કોપી ફ્રોમ મીશો, રવિ ગુપ્તા ફ્રોમ મીશો, રવિ ગુપ્તા ફ્રોમ નાપતોલ, એ બધી કમેન્ટ કરે અને હું મતલબ ઇન્સ્પાયર્ડ બાય અને કોપીડ એ બેમાં બેમાં difference ફેર છે. એ હવે એને સમજાવવો પણ મતલબ વ્યર્થ છે. મતલબ એ ના સમજે લોકો. હું પછી એના ઉપર દયાવાળું ઇમોજીસ લખી દઉં કે ભાઈ ઠીક છે, તમારી મેન્ટાલિટી તમે જોવો. દયાવાળું એક ઇમોજીસ ફિક્સ જ છે, ચિપકાવી દઉં બસ. અને ઘણા બધા લોકો હોય છે ગાળું બી લખતા હોય છે અને હોય છે એવા બી લોકો, તો જસ્ટ ઇગ્નોર આ એનામાં બસ. બીજું કાંઈ અમે નથી you કરવા just જેવું. believe in બાકી હું ignore- બધાને એક કમેન્ટની રિપ્લાય હશે મારે. મતલબ જોજો મારો જે કમેન્ટ સેક્શન Yes, હશે ને હા, yes, બધાની રિપ્લાય હશે. બધાની રિપ્લાય replies. બધાને, ઇવન ડીએમ જેટલા કરે છે ડીએમમાં પણ બધાને રિપ્લાય આપું છું. તો ટાઈમ કેમ નીકળે છે અજય? એ એક વસ્તુ એક છે, બિકોઝ મેં બધી કમેન્ટ્સ જોઈ, એમાં લાઇક્સ, કમેન્ટ્સના રિપ્લાયઝ છે, ઓફકોર્સ એઝ યુ સેડ કે ડીએમ્સ જે છે, તો એમાં બી બધા. અને યુ આર ઓલવેઝ રિસ્પોન્સિવ. રિસ્પોન્ડ એવો હોય છે કે આઈ ગેસ ઘણા ક્વેશ્ચન્સ બી જ્યારે તમે સ્પેસિફિકલી મૂકો છો ક્વેશ્ચન, એમાં બી તમે યુ રિસ્પોન્ડ ટુ એવરી વન. એ વસ્તુ જોઈએ છે. તો હાઉ ડુ યુ મેનેજ દેટ? મતલબ મેં પેલું સૌરભ દ્વિવેદી છે, ખબર છે, લલન ટોક? Yes. એમની એક મેં સાંભળ્યું હતું કે મતલબ તમે જેટલા ઉપર વધો છો ને એટલા તમારે હમ્બલ થવાની રિસ્પોન્સિબિલિટી. વિથ ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. Yeah. તો એમનો એ કોટ મને બહુ જ યાદ હતો. એટલે મતલબ હું ક્યાંક ને ક્યાંક એમાં બિલીવ કરું છું કે હું જેટલો આગળ વધીશ ને એટલું મારે હમ્બલ બનવાનું છે. અને એ હું મતલબ કોન્સ્ટન્ટલી વિચારું છું કે ભાઈ કોઈને એવું ના લાગે કે ભાઈ આનામાં એટીટ્યુડ આવી ગયો છે કે આ બદલાઈ ગયો છે, કે બસ એ એક બેક ઓફ ધી માઇન્ડ હું રાખું છું. અને બાકી તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે ડીએમમાં પણ ક્યારેક તોછડાઈથી વાત કરતા હોય છે. પણ હું એને તમે કહીને જ બોલું છું કે ઠીક છે ભાઈ, તમને એવું લાગ્યું તો ભાઈ મારા કોન્ટેન્ટમાં ક્યાંક ને ક્યાંક ખરાબી હશે, બસ એમ કરીને હું જવા દઉં છું એને. યુ હેન્ડલ ઇટ ઇન ધેટ વે. હા. બસ બધા એન્ટરટેન કરવાનો કંઈ મતલબ બી નથી, કેમ કે એની મેન્ટાલિટી છે, એની મેન્ટાલિટીથી એ કરે છે કામ. Agreed. Now talking about your, as you said that you're born and brought up here, right? Junagadh. બોર્ન મારો થયો છે જેતપુર, અહીંયાથી 27 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાની અંદર આવે છે જેતપુર, ત્યાં બોર્ન થયો છે. પણ હાયર કેજીથી હું અહીંયા જ છું. Okay. હા, brought up in જુનાગઢ. And now you are based in બરોડા. તો સ્પેસિફિકલી હું પૂછીશ કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન આઈ ગેસ ફર્સ્ટ કે પબ્લિકમાં શું ડિફરન્સ છે? બિકોઝ મેં એવું ઘણા લોકો આઈ ગેસ એક ડિબેટ ચાલતી હોય છે, આઈ ગેસ પબ્લિકલી હોય ઓન ઓફ ધ રેકોર્ડ હોય છે યુઝ્યુઅલી, કે કાઠિયાવાડી ઓડિયન્સ અને એ રીતે તેમાં એ ડિબેટ ચાલતી હોય છે. સો વોટ્સ ધ ડિફરન્સ દેર? કે તમે બેમાં રહેલા છો. ધર્મ સંકટવાળો સવાલ છે. જુનાગઢના લોકોએ તો ઓબ્વિયસલી બહુ જ પ્રેમ આપ્યો છે. Yes. મતલબ મને ખબર છે કે મેં મારા જૂના વિડીયોઝ હું જ્યારે જોઉં છું અમુક, ત્યારે મને એવું થાય છે કે યાર હું કેવા ખરાબ વિડીયોઝ બનાવતો, એટલું બધું વ્યવસ્થિત ના કોન્ટેન્ટ, મતલબ કોન્ટેન્ટ તો ઠીક છે પણ વિઝ્યુઅલી ના બરાબર હોય, પછી મતલબ શું કરતો હતો હું એવું લાગે. પણ એને પણ લોકોએ પ્રેમ આપ્યો છે. તો જુનાગઢના લોકો માટે એક સોફ્ટ કોર્નર હંમેશા રહેવાનું છે, કેમ કે હું જ્યારે કાંઈ નહોતો ત્યારે પણ એ લોકોએ મને ગજબ પ્રેમ આપ્યો. અત્યારે તો હું બરોડામાં છું તો ઓબ્વિયસલી મને આટલો એક્સપિરિયન્સ છે અને એ આટલા વર્ષનો નિચોડ ત્યાં નીકળે છે, તો એ સારો કોન્ટેન્ટ ત્યાં જાય છે એટલે મને ત્યાં પ્રેમ મળે છે. પણ અહીંયા તો હું કાંઈ નહોતો ત્યારે પણ મને પ્રેમ મળ્યો છે. તો જુનાગઢના લોકો છે ને આમ સેન્સિટિવ છે, મતલબ તમે ઇમોશનલ છે, બહુ જ ઇમોશનલ છે, કે તમે મતલબ થોડું ઘણું પણ કોન્ટેન્ટ આમ તેમ હશે ને તો ચાલી જાય, લોકો તમને પ્રેમ આપે છે. બરોડાના લોકો છે ને એક કડા પારખું છે, મતલબ તમે સારું કામ કરશો ને તો તમને માથા પર બેસાડીને રાખશે, પણ તમારો કોન્ટેન્ટ સારો હોવો જોઈએ. એટલે બરોડાના લોકો સંસ્કારી નગરી છે, ઓબ્વિયસલી ત્યાંના લોકોને ખબર છે કે કળા કોને કહેવાય. તો તમે જો સારી કળા બતાવશો તો ત્યાં તમને માથે ચડાવીને રાખશે. અને અહીંયાના લોકો તો છે જ યાર દિલદાર. That's the difference. And કોઈ એવી બેસ્ટ થિંગ જે બરોડાની બેસ્ટ થિંગ છે અને જુનાગઢની બેસ્ટ થિંગ છે જે તમને બહુ યાદ રહે છે જ્યારે તમે બરોડામાં હોતા નથી અને જુનાગઢમાં હોતા નથી ત્યારે? મતલબ મેં જે પીસની વાત કરી તો હું એવું કહીશ કે બરોડામાં મેન મેડ બ્યુટી છે અને જુનાગઢમાં નેચરલ બ્યુટી છે. That's the difference. હા, બરોડામાં મેન મેડ બ્યુટી બહુ મસ્ત છે, મતલબ અકોટા બ્રિજ લઈ લો, લક્ષ્મી વિલાસ પેલેસ લઈ લો, મસ્ત જગ્યાઓ છે. અને જુનાગઢની નેચરલ બ્યુટી
ભાઈ મતલબ આપણે જટાશંકર જઈએ કે ભવનાથના એ વિસ્તારમાં જઈએ, એ મતલબ અમૂલ્ય વસ્તુઓ છે. એટલે આ વસ્તુ છે ને મને હંમેશા યાદ રહેશે. બીજા કોઈ પણ સિટીમાં હું જઈશ કે એ મેનમેડ બ્યુટી મને સૌથી વધુ અહીંયા ગમી છે અને નેચરલ બ્યુટી મને જુનાગઢમાં ગમી છે. કોઈ એવી સિચ્યુએશન કે કોઈ બી એવો મોમેન્ટ જે છે કે સપોઝ હું એવું તમને કહું કે ભાઈ તમારી લાઈફના જે ઇન્સિડન્ટ બન્યા જે છે એમાંથી એક તમે સ્કીપ કરી શકો કે એવું કંઈ બી કે ભાઈ તમને એ ના હોત તો આવું હોત, એ વસ્તુ એવું કોઈ વસ્તુ એટલે મતલબ પાસ્ટના અમુક કરેલા કામો જેવું સ્કીપ કરવા માંગીશ ડેફિનેટલી. કોઈ મેન્શન કરી શકો એવું જે એક શોર્ટ ફિલ્મ કરી હતી, ઓકે જેનું નામ હું નહીં દઉં, ઓકે જેમાં મેં વિલનનું કેરેક્ટર કર્યું હતું ઓહ. અને મેં એક મર્ડર કર્યું હતું ઓન સ્ક્રીન. ખતમ. જે હું સ્કીપ કરવા માંગીશ, દિલથી સ્કીપ કરવા માંગીશ કે નથી જોતું મારે અમારી લાઈફમાં. અને સપોઝ અજય જે છે એ અત્યારે કન્ટેન્ટ યુ આર ડુઈંગ મલ્ટિપલ જોબ્સ મલ્ટિપલ વર્ક્સ, જે સપોઝ આ કન્ટેન્ટ ક્રિએટર કહી લો, આરજે ઓલ્સો જે યુ હેવ બીન અ ફાર્માસિસ્ટ ટુ, એમ એ વસ્તુ જે છે તો કદાચ એ અજય હોત નહીં, આ બધી વસ્તુમાં અજય ના હોત તો અજય શું હોત? એક્ટરને સ્કીપ કરીને શું હોત અજય? એક્ટરને બી સ્કીપ કરવાનું Yes, છે, yes. રાઇટરને બી સ્કીપ Yes. કરવાનું છે, આરજેને બી સ્કીપ કરવાનું છે, હોત કોન્ટેન્ટ ક્રિએટરને બી સ્કીપ કરવાનું છે. યુ ઓલરેડી ટ્રાઈડ એવરીથિંગ. કદાચ હોત જ નહીં યાર. આ બધું મળીને તો હું બન્યું છું. એકચ્યુઅલી યસ, આઈ હેડ અ ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ કે કદાચ અજય આ હોત નહીં તો શું કરતો હતો એ? બિકોઝ તમે ઓલરેડી બધું કરેલું છે, બટ એના પછી કદાચ ના હોત, ઓર આને હું કદાચ એક ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન કરું. અચ્છા, હું છે ને હું જ્યારે મેં એવું કીધું ને કે 1 વર્ષ માટે મેં ડિપ્લોમા કર્યું હતું, તો ત્યારે મતલબ જેવું મેં મારો પહેલેથી એટીટ્યૂડ રહ્યો છે કે 100% આપવાનો, તો ત્યારે મારામાં છે ને હું બહુ પેશનેટ હતો કે હવે ભાઈ આપણે એન્જિનિયરિંગમાં આવી જ ગયા છે તો મારે આયર્ન મેન જેવું સૂટ બનાવવું છે. કદાચ હું એ કરતો હોત અત્યારે. એટલે અચ્છા, હા, હું છે ને ઇનોવેશન્સ એ પહેલું વર્ષ જ હતું અને પેલું ધૂમનો પેલો સીન છે ખબર છે, આવી રીતના આમ હાથ ખોલે છે અને પેપ્સી હાથમાં આવી જાય છે. તો એ જે કેવી રીતે ને એના પાછળનું રિસર્ચ મેં કરી રાખ્યું. હું મારા સરને પૂછતો કે મારે એવું એક મેગ્નેટ બનાવવું છે કે હું સ્વિચ દબાવું ને મેગ્નેટ બની જાય ને બાકી એમના મેગ્નેટ ના રહે એવું. તો એ રિસર્ચ કરતો હતો ત્યારે એવું બધું લખ્યું હતું અને એવું બધું બી કરતો હતો. કદાચ હું કાંઈ ના હોત તો એન્જિનિયરિંગ. હા, એન્જિનિયરિંગ એ હોત તો અચ્છા, તો ઇનોવેશન્સ. અને કદાચ હું આઈ ગેસ કમ્પ્લીટ કરું ક્વેશ્ચન્સ કે ના હોત તો એ હોત. હવે જે આ બધું આટલું બધું થઈ ગયું છે જ્યારે, તો ત્યારે નાવ વોટ્સ નેક્સ્ટ? કદાચ આ બધું કરી લીધું છે તો હજી બી તમે જે રીતના કીધું કે ભાઈ ટાઈમ મળી જ જાય છે, એટલે હવે શું નેક્સ્ટ કંઈ છે? જે કર્યું છે એ જ મારે કન્ટિન્યુ કરવું છે અને બેઝિકલી હજી હું જે કરું છું એમાંથી બી કદાચ એક્ટિંગ. યસ, હા, એક્ટિંગ હોય. હા, એક્ટિંગ પાર્ટમાં ક્યાંય પણ મતલબ મેં ઘણા ટાઈમથી એક્ટિંગ નથી કરી. મતલબ મારા વિડીયોઝમાં તો હું કંઈક કરી લઉં છું, પણ જેમ પહેલાં અહીંયા જેવું હતું યુટ્યુબમાં એક્ટિંગ કરતો, પછી શોર્ટ ફિલ્મ્સમાં એક્ટિંગ કરતો, એ છૂટી ગયું છે. હા, એ ફ્રિકવન્ટ નથી કરતો. તો હજી પણ કદાચ મને એ ચાન્સ મળશે તો હું ડેફિનેટલી કરીશ, કેમ કે એ એવા કમ્ફર્ટ ઝોન છે યાર. કેમેરા સામે કમ્ફર્ટ ઝોન છે, મજા આવે છે. તો એ તો મતલબ મારે એક વસ્તુ એ જ હતી કે જ્યારે લોકો યુઝ્યુઅલી એવું થાય છે કે આરજે બનીને પછી એક્ટર બને છે. ઘણા એવા છે યુ વર એન એક્ટર એન્ડ એટલે એક અલગ હતું. બધી રીતે યુ આર યુનિક કહી શકીએ. તો તમે જે રીતે કીધું કે યુ વર અ યુટ્યુબર, અને યુટ્યુબર ઇન ધ સેન્સ કે યુ વર એક્ટિંગ ઇન ઇટ એન્ડ ઓલ્સો રાઇટિંગ ફોર ઇટ, સ્ક્રિપ્ટ લખતા હતા. તો ક્યારે એવું થયું કે જ્યારે સ્ક્રિપ્ટ લખ્યું હોય કે એવા કોઈ ઇન્સિડન્ટ બન્યા હોય કે જ્યારે કોઈ ડિરેક્ટર હોય એની સાથે કોઈ ક્લેશિસ થયા હોય ડ્યુરિંગ દેટ પીરિયડ એવું? બહુ બધી વાર આવા ઇન્સિડન્સ. જે રાઇટર છે ને કોઈ દી સેટિસ્ફાય હોય જ નહીં. રાઇટરને કોઈ દિવસ એમ થાય જ નહીં કે ઓકે મેં આવું લખ્યું હતું ને એને બરાબર ઉતારી દીધું. કોઈ દિવસ થાય જ નહીં. મેં એને એક કેરેક્ટર લખ્યું હતું, ઓબ્વિયસલી નામ લઈ દઉં તો એ વિલનનું કેરેક્ટર હતું. તો મેં મસ્ત એને પોર્ટ્રે કર્યું હતું કે વિલન હોય, બ્લેક કલરનું પઠાણી સૂટ પહેરેલું હોય, હાથમાં ગન રાખેલી હોય અને મૂછ હોય, સોનાની વીંટીઓ પહેરેલી હોય, ચેન પહેરેલું હોય, અને એવી રીતે એની એન્ટ્રી થશે, કારમાંથી ઉતરશે અને પહેલાં એના પગની એન્ટ્રી થશે ને પછી એ આખો સીન મેં લખ્યા. કરેક્ટ.
અને પછી જ્યારે મતલબ ત્યારે હું સમાવ એવું થયું હતું કે હું શૂટિંગમાં જઈ ના શક્યો અને પછી જ્યારે ફિલ્મ મતલબ એ શોર્ટ ફિલ્મ જે આખી મેં યુટ્યુબમાં જોઈ તો એ વિલનની જગ્યાએ હતો 55 વર્ષનો એક બાપો અને ઇમેજિન કે ફંટીમાંથી આવી રીતે આવ કરીને કારમાંથી ઉતરે છે યાર એમને એમ શોર્ટ રાખ્યા છે અને પછી મેં જે મનમાં ગાળો દીધી છે કેમ કે હવે બની ગયું પછી કાંઈ કરી ના શકાય પછી ઝેરના ઘૂંટડા પી લીધા અને પછી મેં એને કીધું હતું કે મારું નામ ના રાખતા બસ ખાલી રાઈટ એ રિક્વેસ્ટ હતી ખાસ તમારી. તો એવું થયું બી ખરું? ડેફિનેટલી હા મારે કેવું પડે કે ભાઈ આમાં મારું નામ ના રાખતા તમે કરો કઈ વાત નહીં. આવું બી થાય છે. આઈ જસ્ટ ગોટ ટુ નો ફર્સ્ટ ટાઈમ કે આવું બી થઈ શકે છે કે ભાઈ નામ ક્રેડિટ ના આપતા મને. બાકી ક્રેડિટ માટે બાંધતા હોય બની શકે કે એ લોકો ક્રેડિટ કાઢવાના પૈસા લે મારી પાસેથી. કરેક્ટ. આ બધું કામ તમે અહીંયા કરતા હતા જુનાગઢમાં હતા ત્યારે, જ્યારે અને જુનાગઢમાં ઘણું કામ તમે કરેલું છે, બીટ એક્ટિંગ, આર્જિંગ, એનીથિંગ, એ બધી વસ્તુ તમે કરેલી છે. તો હવે તમે બરોડા છો, તો જુનાગઢ મૂકવાનો ડિસિઝન હતો એ અઘરો હતો? અરે મતલબ એ ડિસિઝન લેતા આઈ ગેસ છેલ્લા 2 વર્ષ તો એ ડિસિઝન લેતા મને લાગ્યા જ હતા. મેં એક મતલબ કંપની સાથે જોડાયેલો હતો, પછી વિચારતો હતો કે હવે ગ્રોથ માટે ક્યાંક આગળ વધવું પડશે, પણ હું વિચારતો હતો કે મારે જુનાગઢમાં જ ક્યાંક આગળ વધવું છે, અહીંયા જ ક્યાંક. મેં બહુ બધા કોશિશ કરી કે ચલો ઇન્કમના સોર્સ આપણે બીજા, ત્રીજા, ચોથા ક્રિએટ કરી લઈએ, પણ જુનાગઢ નથી છોડવું. આ પ્રોસેસમાં મેં 2 વર્ષ કાઢી નાખ્યા અને 2 વર્ષ પછી મને એવું લાગ્યું કે ચલો ભાઈ થોડો ટાઈમ જઈ આવીએ, દિલ ઉપર પથ્થર મૂકી અને જઈ આવીએ, થોડો ટાઈમ આવતા રહીશું. મને એવું હતું કે હું દર 1 મહિને જુનાગઢની એક વિઝિટ તો કરીશ જ, ભલે હું જાઉં છું, પણ નથી થતું. અત્યારે હું આવ્યો છું 4 મહિને આવ્યો છું. આ મતલબ બહુ ટફ ડિસિઝન હતું, પણ લેવું પડ્યું. તો તમે જ્યારે બહાર જ્યારે જો છો તે ફેમિલી સાથે નથી, એ યુ આર વિથ યોર વાઇફ ખાલી, તો ત્યાં આઈ ગેસ આ બધી વસ્તુઓ જે છે તમે ઘણા લોકોને તમે એન્ટરટેન કરો છો તમારા બ્લોગ્સ બનાવીને, અને ઘણું બધું કામ કરીને, બીટ આરજે, કન્ટેન્ટ ક્રિએટર, એનીથિંગ. તમે શું કન્ઝ્યુમ કરો છો તમારા એન્ટરટેનમેન્ટ માટે? તમે કયું કન્ટેન્ટ, કયા ટાઈપનું કન્ઝ્યુમ, વોટ્સ યોર ફેવરેટ કન્ટેન્ટ? કોમેડી કન્ટેન્ટ ઇઝ માય ફેવરેટ. જોવું મને કોમેડી, મતલબ અમે ઓફિસમાં જ્યારે એક મૂવી સેશન હોય ને, અમારું ઓફિસમાં બધા એવું કહે કે મૂવી જોઈએ, તો થ્રિલર અને હોરર સૌથી વધુ લોકો પસંદ કરે. હું એકલો જ હોય કે નહીં કોમેડી જોઈએ. ઓકે. અને ઓલમોસ્ટ તમે બોલિવૂડ કોમેડી મૂવીઝના ગમે એ નામ આપશો, મેં જોયેલું હશે. કોમેડી ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ. મતલબ હું કોમેડી મૂવી બીજી વાર બી જોઈને હસી શકું છું. બધા ઘણા એકની એક જોક પર લોકો બીજી વાર ના હસી શકે, હું હસી શકું છું. આપણે એવું ખાઈ નહીં. અચ્છા, સો યુ વોચ કોમેડી ફિલ્મ્સ ઓર સ્ટેન્ડ અપ કે કંઈ બી એવું? હા, સ્ટેન્ડઅપ અને કોમેડી મૂવીઝ જે આવે અને જો કોમેડી હોય તો મેં જોઈ જ નાખ્યું વિધિન 5 days. જ્યારે રિલીઝ થાય 5 days અંદર જો કોમેડી મૂવી હોય તો જોઈ લેવાની. ઘણા હથોડા બી હોય છે, પણ હું જોઈ લઉં છું. યોર વર્ક ઇઝ લાઈક દેટ કે બીંગ એન આરજે તમારે મૂવીઝ જોવી પડે, રિવ્યુઝ માટે? તો મોસ્ટલી મૂવીઝ, નવી મૂવીઝ હોય એ જોયેલી જ હોય. અને મતલબ પ્રિફર બી એવું જ કરું કે નવી મૂવીઝ હું પહેલાં જૂની જે જોવાઈ ગયેલી બાકી હોય એ મારી પાસે લિસ્ટ હોય કે આ જોવાનું બાકી છે, પણ નવી મૂવી આવે એટલે જૂનું લિસ્ટ થોડી વાર સાઈડમાં જતું રહે, નવી મૂવીઝ જોઈ નાખીએ. તો એ મૂવીઝ તો હોય જ. આના સિવાય સ્ટેન્ડઅપ મારું કામ કેવું છે કે હવે ક્યારેક મારે લોગ આખો જોવાનો હોય તો એ મિકેનિકલ વર્ક છે, તો એ સાથે થતું હોય અને કાનમાં સ્ટેન્ડઅપ ચાલતું હોય, કોઈનું બી સ્ટેન્ડઅપ ચાલતું હોય. મતલબ મોસ્ટલી રવિ ગુપ્તા કે પછી વરુણ ગ્રોવર, કોઈ પણ સ્ટેન્ડઅપ મારે ચાલતું હોય. મારે એ બેઝિક, ઇવન ગુજરાતી મનન દેસાઈ એ સ્ટેન્ડઅપ ચિરાયું એ ચાલતું જ હોય પાછળ. તો એ બસ મારું એ જ છે કે ભાઈ ક્યારેક ને ક્યારેક કોમેડી થોડી મનમાં જતી રહેવી જોઈએ. તો એ જ મને હેલ્પફુલ બી થાય છે જ્યારે ક્યાંક ને ક્યાંક મારામાંથી નીકળીને એ કોમેડી ક્વેશ્ચન જો ક્રિએટ થયો છે તો આવા કોન્ટેન્ટ કન્ઝ્યુમ જે મેં કર્યા છે એના લીધે જ. બાકી તો હું બહુ જ સિરિયસ વસ્તુ લખતો, બહુ જ સિરિયસ સેન્સિબલ કોન્ટેન્ટ બનાવતો, પણ આ બધા કોન્ટેન્ટના લીધે જ હું આજે કોમેડી કોન્ટેન્ટ બાજુ જઈ શક્યો છું. તો જે તમે જે રીતે કોમેડી કન્ટેન્ટ બનાવો છો એની વાત કરી, તો એવું લાઈક તમારી રીલ્સ ઘણી વાયરલ થાય છે, ટ્રેન્ડ થાય છે, તો કોઈ સ્પેસિફિકલી એવી રીલ હતી કે જેને પાછળ તમને બહુ એક્સપેક્ટેશન હતી કે આ વાયરલ થશે બટ એ ફ્લોપ ગઈ, અને કોઈ એવી વસ્તુ કે જે આ ફ્લોપ એ કોઈ એક્સપેક્ટેશન નથી અને એ ઘણી વાયરલ થઈ ગઈ? એક છે ને, મને જ્યારે 2 ઋતુ વચ્ચેનો સિઝન હોય ને, વાયરલનો સિઝન, તો એ રીલ મેં છે ને મને ત્યારે શરદી ઉધરસ ને એવું થઈ ગયું હતું,
તો મેં એક વાયરલ કરીને રીલ બનાવી હતી VIRL, કે જેમાં મારો ઇન્ટેન્શન એવો હતો કે વાયરલ ફીવર અત્યારે બધાને આવે છે. આવે છે. તો મેં ઓબ્ઝર્વેશન એના પર નાખ્યા હતા અને કોન્ટેન્ટ ઘણો રિલેટેબલ બનાવવાની ટ્રાય કરી હતી, કે જે મોસ્ટલી મને મારી ઓફિસમાં આજુબાજુવાળા લોકોએ બહુ બધું એવું કીધું કે હા આ રિલેટેબલ છે, અમારી સાથે આવું થયું હોય છે. તો એ મેં બહુ મહેનતથી બનાવેલી રીલ પણ somehow 50K 70K સુધી આવીને અટકી જાય. અને એક મેં દિવાળીવાળો વ્લોગ બનાવ્યો હતો સુતડી બોમ્બ કરીને, અને એમાં કાંઈ નહીં, મેં મતલબ એ એકાદ દિવસની મહેનતથી જ બનાવેલો હતો, અને એ અત્યારે જોશો તો 2 મિલિયન સુધી પહોંચી ગયો છે. એટલે એ અનએક્સપેક્ટેડ રીચ હતી, અને જેમાં એક્સપેક્ટ કર્યું હોય એ ઓબ્વિયસલી એલ્ગોરિધમ કોઈ દિવસ તમે એને નોટિસ નથી કરવાના. જ્યારે તમે ઓળખી લો કે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ આ રીતે કામ કરે છે, એલ્ગોરિધમ કામ કરવાનું ચેન્જ કરી નાખે. મારો ક્વેશ્ચન એ હતો એકચ્યુઅલી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારા માટે, તમારી ઇન્સ્ટાગ્રામ ગ્રોથ માટેનું સાયન્ટિફિક ફોર્મ્યુલા શું હશે? મારી ગ્રોથ માટેનું સાયન્ટિફિક ફોર્મ્યુલા ઓબ્ઝર્વેશન પ્લસ ઇમેજિનેશન માઇનસ લોજિક ઇઝ ઇક્વલ ટુ માય કોન્ટેન્ટ. સુપર ગ્રેટ અજય, ગ્રેટ. બિફોર વાઇન્ડિંગ અપ, મારે એ જાણવું છે કે ઘણા લાઈક ફાર્મસી સ્ટુડન્ટ્સ હોય છે, જે ઘણા સ્ટુડન્ટ્સ હોય છે એ સ્પેસિફિકલી જે એ ફિલ્ડ ચૂઝ કરે છે, બટ હું ફાર્મસી સ્ટુડન્ટનું પૂછીશ કે એ ઇન્ટ્રોવર્ટ હોય છે, તો એમને તમે ઇફ દે આર પ્લાનિંગ ટુ ગો ઇન ટુ એન ક્રિએટિવ ફિલ્ડ, તો તમે એમને શું એડવાઇસ કરશો? ક્રિએટિવ ફિલ્ડમાં કોઈ પણ ફાર્મસી સ્ટુડન્ટ હોય કે ના હોય, પણ ક્રિએટિવ ફિલ્ડમાં જેને જવું છે ને, મતલબ બટ માય સ્પેસિફિકલી ક્વેશ્ચન ઇઝ દેટ કે ક્રિએટિવ ફિલ્ડમાં જવું, બટ એ લોકો ઇન્ટ્રોવર્ટ હોય છે તો શું? બીકોઝ યુ સેડ કે યુ વર એન ઇન્ટ્રોવર્ટ પર્સન. મતલબ ઇન્ટ્રોવર્ટ લોકો માટે તો આ એક બહુ જ સારી વસ્તુ છે. મતલબ ક્રિએટિવ ફિલ્ડમાં જવું છે ને, ઇન્ટ્રોવર્ટ લોકો માટે બહુ જ મતલબ ગોલ્ડન ચાન્સ છે, કેમ કે ઇન્ટ્રોવર્ટ લોકો એકલા રહેવામાં માનતા હોય છે, અને એકલા બેસીને જે કોન્ટેન્ટ મળે છે ને બોસ, એ મતલબ મને સારા કોન્ટેન્ટના આઈડિયા ટોયલેટમાં બેઠા જ આવે છે, કેમ કે ત્યારે આપણે એકલા હોઈએ છીએ. અને ઘણા બધા રાઇટર સાથે આ એક ટોયલેટમાં બેઠા મસ્ત આઈડિયા આવે છે, કેમ કે ત્યારે આપણે એકલા હોઈએ છીએ. અને ઇન્ટ્રોવર્ટ લોકો માટે આ છે કે એને એકલું રહેવું ગમે છે. તો જેને એકલું રહેવું ગમે છે ને, એ આવા કોન્ટેન્ટમાં એ ફોકસ કરી જ શકશે. હવે જરૂર છે ખાલી ચેનલાઇઝ કરવાની. જો એને પ્રોપરલી એ જો ચેનલાઇઝ કરી શકે, મતલબ હું એવું નથી માનતો કે કોઈ બોર્ન ટેલેન્ટ લઈને થયું હોય, કોઈ ટેલેન્ટ લઈને, મતલબ ઇટ્સ ઓલવેઝ અબાઉટ વેર યુ ઇન્વેસ્ટ. મારે આજે સિંગર બનવું છે, તો હું એમાં ઇન્વેસ્ટ કરીશ તો હું સારો સિંગર બની શકીશ. અને હું એવું નથી માનતો કે કોઈની પાસે આ ગોડ ગિફ્ટ છે. બધાએ અહીંયા આવીને શીખ્યું છે. યસ. તો ઇટ્સ ઓલવેઝ અબાઉટ વેર યુ ઇન્વેસ્ટ. તમારે એક વસ્તુ આ કરવી છે, એમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરશો ને, એટલે આજે નહીં તો કાલે. અને હું એક એવું બી હું કહેતો, સ્ટ્રગલિંગ ડેઝમાં બી, મતલબ અત્યારે બી હું સ્ટ્રગલિંગ ફેઝમાં જ છું. આપણે કોઈ એટલા મોટા સ્ટાર નથી કોઈ. તો એક વસ્તુ, કરેલું કામ કોઈ દિવસ નિષ્ફળ નથી જતું. આજ સુધી મેં કદાચ નર્સિંગ કર્યું હશે, કે કદાચ સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યું હોય. સ્ક્રિપ્ટ રાઇટિંગ તો ચલો મને અત્યારે કામ આવે છે. ટ્રિગોનોમેટ્રી, ચલો માની લો કે ટ્રિગોનોમેટ્રી બી તમને ક્યાંક ને ક્યાંક કામ આવે છે. મને મતલબ હું રોજ ટ્રિગોનોમેટ્રી જ્યારે હું ભણતો ને, ઇવન ત્યારે પેલું પાયથાગોરસ આવતો 10th, એ જ્યારે હું ભણતો ને, ત્યારે હું સરને રોજ પૂછતો, સર ક્યાં કામ આવશે? તો સર મને જવાબ ના દઈ શકતા, પણ મને જવાબ મળી ગયો હતો કે એ ક્યાંક ને ક્યાંક તો મારી મતલબ ઇમેજિનેશન પાવર, તર્ક શક્તિ માટે એ ક્યાંક ને ક્યાંક તો મને કામ આવ્યો છે. એટલે કરેલું કામ કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. બસ તમે એને મહેનતથી જે રીતે એ ડિઝર્વ કરે છે, એ કામ જે ડિઝર્વ કરે છે, એ ડિઝર્વનેસથી જો તમે કામ કરશો ને, તો ડેફિનેટલી થઈ શકશો. એટલે મતલબ ગોડ ગિફ્ટ જેવું કાંઈ નહીં હોતું. જેને પણ આ ફિલ્ડમાં જવું છે, ગોડ ગિફ્ટ જેવું કાંઈ નહીં, એ મનમાં રાખી લો અને પછી મહેનત કરવા માંડો. જ્યાં તમે ઇન્વેસ્ટ કરશો ને, જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ જાજુ હશે ને, ત્યાંથી તમને રિટર્ન જાજુ મળી જ જશે, આજે નહીં તો કાલે. ઇટ વોઝ અ ગ્રેટ જર્ની અજય. સિરિયસલી ઘણા લોકોને ખબર પડી હશે કે જેને દે આર પ્લાનિંગ ટુ ગો ઇન ટુ અ ક્રિએટિવ ફિલ્ડ, અને ઘણા લોકોને ખબર. બિફોર કન્ક્લુડિંગ, આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ઓવર હિયર? આ પોર્ટ્રીપમાં કેવો એક્સપિરિયન્સ હતો? આઈ જસ્ટ વોન્ટ ટુ નો દેટ થિંગ. મતલબ ડેફિનેટલી એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું મસ્ત સેટઅપ હશે. આની પાછળનું રિસર્ચ એટલું બહુ મસ્ત હશે, કેમ કે ઘણી બધી વાતો જે હું પણ ભૂલી ગયો હતો, જે હોસ્પિટલવાળી થિંગ હતી ને, એ પણ હું બી અત્યારે ભૂલી ગયો હતો. તો જ્યારે મને ક્વેશ્ચન પૂછ્યો ત્યારે યાદ આવ્યું, ઓકે હા, હું હોસ્પિટલમાં બી હતો. તો એ જે રિસર્ચ છે, આ જે સેટઅપ જોઉં છું, એ મેં ખરેખર એક્સપેક્ટ નહોતું કર્યું. અનએક્સપેક્ટેડ છે મારા માટે. અને મતલબ બ્યુટિફુલ સેટઅપ, બ્યુટિફુલ રિસર્ચ એન્ડ બ્યુટિફુલ ઓલ ઇન્ટરવ્યૂ. તો
કોંગ્રેચ્યુલેશન્સ કે આટલી મસ્ત પ્રોપર્ટી ક્રિએટ કરી દીધી છે અને ડેફિનેટલી એક નેક્સ્ટ લેવલ પર તું લઈ જા અને મને ખબર છે તું લઈ જઈશ કેમ કે તું બી જ્યારે કોઈ કોન્ટેન્ટમાં ઇન્વોલ્વ થાય છે તો 100% ઇન્વોલ્વ થાય છે અને મેં તારા એ 100% ઇન્વોલ્વમેન્ટવાળા કામ પણ જોયા છે તો આમાં પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે ભાઈ બસ એક નેક્સ્ટ લેવલ પર તું લઈ જઈશ ચોક્કસ. અરે થેન્ક યુ બોસ, થેન્ક યુ ફોર બિંગ હિયર અજય, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Pod Trip, the Gujarati podcast show.